મ્યુટેડ છે. મારો વિડિયો દેખાય છે? હરે કૃષ્ણ. Okay. Okay, thank you very much for joining. I know festival season chale che, everybody's busy, but still you are joining. Okay. Give me 1 minute. આપણે પહેલા read થી start કરીએ. આપણે પહેલા start કરીએ પહેલા થોડું recap કરી લઈએ. પહેલા તો કોઈને કોઈ અપડેટ કશું એનીબડી એની ક્યારે પણ આપણે કૃષ્ણને રિમેમ્બર કર્યા હોય એવું કોઈ લાસ્ટ વીકમાં તો if anybody want to share કે ભગવાન સાથેનું કોઈ રિમેમ્બરન્સ કાં તો કંઈ વાંચ્યું હોય કંઈક યાદ રહી ગયું હોય ક્લાસમાંથી તો કોઈને ભગવાન નથી યાદ આવ્યા? આમ તો ચેન્ટિંગ એકચ્યુઅલી અમાર માતાજીનું અત્યારે ચાલે છે ને તો માતાજીની ભક્તિમાં પડ્યા હતા. હા તો માતાજીનું પણ આપણે વાંચ્યું એમ લાસ્ટ વીક કે એ પણ કનેક્શન જ છે ભગવાન સાથેનું, રાઈટ? મને એક અહેસાસ થયો હતો માતાજી સાથે. મારા ઘરમાં આઠમના દિવસે ધૂપ થાય છે. આઠમના દિવસે ત્યારે ધૂપ થતો હતો ને ત્યારે હું પાઠ કરવા બેઠી હતી, ચંડી પાઠ. ત્યારે મને હું રડતી હતી એટલે મને એવું લાગ્યું કે કંઈક નેગેટિવ નીકળે છે એમ, એવું મેં ફીલ કર્યું હતું એક વસ્તુ.
બ્યુટીફુલ. ઓકે, એ વસ્તુ મેં ફીલ કરી હતી. નાઇસ નાઇસ. હમ એ આપણે થોડું શેર કરીશું કે માતાજીનું થોડું આજે પણ થોડું કનેક્શન આવશે, અ, હમ કે દુર્ગા માતાનું શું કનેક્શન છે બીજું એક, એ આજે આજના ક્લાસમાં પણ છે. અ, તમારે શું કહેવાય, જે રિલેશનશિપ છે જે આપણું ભગવાન સાથેનું, રાઈટ, એ ક્યારેક ક્યારેક છે ને ભગવાન આપણને અ, એક સેમ્પલ આપે. અહીંયા અહીંયા છે ને અહીંયા મોટો એક સ્ટોર છે કોસ્કો કરીને. એમાં શું હોય કે કઈ નવી પ્રોડક્ટ આવી ને તો બહાર ટેબલ મૂકે અને એ સેમ્પલ ટેબલ એ સાથે. તમને સેમ્પલ આપે એમાંથી, અને તમને ગમે તો આખી પ્રોડક્ટ ખરીદી શકો, રાઈટ, તમે કોઈ બોક્સમાં. એવી રીતે જેમ તમે કીધું એમ કે જે આપણનું જે ફિલિંગ આવે ક્યારેક ક્યારેક ભગવાન સાથેનું કનેક્શનનું, રાઈટ, એ જતું રહે. એ બહુ રહેતું નથી લાંબુ ટાઈમ, હમ કારણ કે આપણે ભૌતિક જગતમાં છીએ અને અ, માયા દેવી આપણી ઉપર બધી રીતે હાવી છે. પણ ભગવાન ક્યારેક ક્યારેક એનું સેમ્પલ આપી દે આપણને, તો એ સેમ્પલથી આપણને કનેક્શન થોડુંક એ થાય કે ઓ આ વસ્તુ ખરેખર લેવા જેવી છે આગળ એમ. એટલે એવા અહેસાસો આપણને હંમેશા યાદ રહેવા જોઈએ, ટુ રિમેમ્બર કે દેટ ઇઝ અ, અને એવું નથી કે રડવાનું ઇઝ નેગેટિવ રડવાનું, રાઈટ, એને એટલે નેગેટિવ એક્સટેસિવ, નહીં પણ એક અંદરથી ના, એક એ જ કહું છું નીકળે એ એમ. હમ ખુશીના જેના કહેવાય આપણે હા નથી હિન્દીમાં, ખુશીના આંસુ છે, રાઈટ, એવડે એ એટલો આનંદ હોય કે રડવા માંડીએ, રાઈટ, એટલે હમ that connection also we should remember all the time. આપણે પહેલા મંગલાચરણ થી સ્ટાર્ટ કરીએ આજે. હમ. હમ Okay, start with the prayer. ॐ ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानातिमिरान्धस्य ज्ञानाञ्जनाशलाकया ज्ञानाञ्जनाशलाकय चक्षुरुन्मिलितं चक्षुरुन्मिलितं येन तस्मै तस्मै श्रीगुरुवे श्रीगुरुवे नमः। नमः. श्रीचैतन्यमनोभीष्टं श्रीचैतन्यमनोभीष्टं स्थापितं स्थापितं येन येन भूतले भूतले स्वयं स्वयं रूपा रूपा कदा कदा मह्यं ददाति ददाति स्वपदान्तिकम्. स्वपदान्तिकं। वन्देऽहं वन्देऽहं श्रीगुरुं श्रीगुरु श्रीयुतपदकमलं श्रीयुतपदकमलं श्रीगुरुं गुरुं वैष्णवांश्च वैष्णवांश्च श्रीरूपं श्रीरूपं साग्रजातं साग्रजातं सहगणा सगणा रघुनाथं तं रघुनाथानां तं सजीवं सजीवं साद्वैतं साद्वैतं सावधूतं सावधूतं परिजनसहितं परिजनसहित कृष्णचैतन्यदेवं कृष्णचैतन्यदेवं श्रीराधा श्रीराधा कृष्णपादान् कृष्णपादान् सहगणा सहगणा ललिता ललिता श्रीविशाखान्वितांश्च श्रीशाखावितां च हे कृष्ण हे करुणा कृष्णा सिन्धु करुणा सिन्धो दीनबन्धु जगत्पते दीनबन्धो गोपेशा गोपेशा गोपिका गोपिकान्त कान्ता राधा राधाकान्ता कान्ता नमोऽस्तुते नमोऽस्तुते। तप्त तप्त काञ्चना काञ्चना गौराङ्गी गौराङ्गी राधे राधे वृन्दावनेश्वरी वृन्दावनेश्वरी वृषभानुसुते वृषभानुसुते देवी देवी प्रणमामि प्रणमामि हरिप्रिये। हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च वाञ्छाकल्पतरुभ्यश्च कृपा कृपा सिन्धुभ्येव च सिन्धुभैव च पतितानां पतितानां पावनेभ्यो पावनेभ्यो वैष्णवेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री जय श्री कृष्ण कृष्ण चैतन्य चैतन्य प्रभु प्रभु नित्यानंद नित्यानंद श्री श्री अद्वैता अद्वैत गदाधर गदाधर श्रीवासादि श्रीवासादि गौरभक्तवृंद। गौरभक्तवृंद। हरे हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम राम हरे हरे राम 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 हरे हरे। ઓકે, આ જે મંગલચરણ છે એમાં એક વસ્તુ બીજી મને આઈ રિયલાઇઝ, આપણે જ્યારે મંદિર જઈએ કોઈ પણ મંદિર અ, અને કશું પણ ભગવાનને ધરાવીએ, એમાં એક સિક્વન્સ હોય છે. કારણ કે આપણે જે બદ્ધ જીવો છીએ આપણે, એટલે કે આપણે ભૌતિક જગતમાં ભરાયેલા જીવો છે અહીંયા, અને આપણું ક્વોલિફિકેશન નથી કે ભગવાનને સીધો અપ્રોચ કરી શકીએ આપણે. અ, જેમ કે મારે અત્યારે પ્રેસિડેન્ટ કે વડાપ્રધાનને મળવું હોય
તો મને એક ચેનલ થ્રુ જવું પડે. પહેલા એમના પીએ કાં તો કોઈ ઓળખતું હોય જે એમના પીએને ઓળખતું હોય, એમના કનેક્શન થ્રુ મારે જવું પડે. એમ જ્યારે પણ ભગવાનને આપણે અપ્રોચ કરીએ ત્યારે એક સિક્વન્સ આ મંગલચરણમાં પણ એ કાઇન્ડ ઓફ આપેલી છે. ઇફ યુ સી કે પહેલું જે આપણે પ્રેયર કર્યું એ આપણે ગુરુ અને બધા આચાર્યોને પ્રેયર કરેલું છે આપણે, રાઈટ? ઓમ અજ્ઞાનાત તિમિરાંધસ્ય જ્ઞાનાંજના શલાકયા ચક્ષુરુન્મિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. એટલે પહેલા ગુરુદેવ, પછી બધા આચાર્યો, પછી લલિતા સખી, વિશાખા સખી, ગોપીઓ કે જે ભગવાનની બહુ મોટી ભક્તો છે, પછી ભગવાન, અને ભગવાન પછી રાધા રાણી. આવી રીતે એક સિક્વન્સ છે. અને મંદિરમાં પણ જઈએ ત્યારે પહેલા જો કોઈ પણ ગુરુની કોઈ હોય પ્રતિમા ત્યાં, તો પહેલા ગુરુ ની સામે જવાનું હોય પરમિશન લેવા માટે કે કે મને પરમિશન આપો ભગવાનની સામે જવા માટે, અને પછી ભગવાનની સામે આપણે જઈએ છીએ. એટલે હું આજે વાંચતો હતો તો મને આ થોડું સ્ટ્રાઇક થયું. આઈ વોન્ટેડ ટુ જસ્ટ શેર ધીસ. ઓકે, તો આપણે અત્યારે સુધી શું વાંચ્યું એનું થોડુંક રિકેપ કરી દઈએ અને સિક્વન્સ આપણને યાદ રહે કે કેવી રીતે આપણે એ કર્યું છે. બિફોર ધેટ લેટ મી સ્ટાર્ટ. તો વેલકમ ટુ ભગવદ્ ગીતા ઇન્ટ્રોડક્શન ક્લાસ. આપણે જે અત્યાર સુધી આપણે રિકેપ કર્યું, આપણે જે વાંચ્યું એમાં જે સેક્શન મેઇન વાંચ્યું છે ભગવદ્ ગીતાનું સ્પિરિટ, એટલે કે ભાવ, એનો જે મર્મ છે ભગવદ્ ગીતાનો એ શું છે. તો આપણે એસ્ટાબ્લિશ કર્યું પહેલા કે અર્જુનને કેમ કહેવામાં આવી, રાઈટ? કારણ કે અર્જુન એ ખાલી ભગવાનના સખા નથી, ખાલી એમના ભક્ત પણ છે, રાઈટ? અને એમાં આપણે ભગવાનના ભક્તો સાથેની જે આપણું ભાવ છે, એમાં કયા કયા ભાવના આપણે 5 જે મેઇન ભાવ છે, રાઈટ? રસ, ભગવાનના સંબંધનો રસ. એ કયા કયા સંબંધો છે ભગવાન સાથે? શાંત રસ, દાર્ઢ્ય રસ, સૌખ્ય રસ, વાત્સલ્ય અને રસ અને માધુર્ય રસ. યસ. સો આ મેઇન રસ છે, બરાબર? એના સિવાય ઘણા છે એ આપણે ફ્યુચરમાં ડિસ્કસ કરીશું, પણ આ મેઇન રસમાં બધા જીવોનો સંબંધ ભગવાન સાથે આ કોઈ એક રસમાં રહી રહ્યો છે. અનફોર્ચ્યુનેટલી સમહાવ ઓર અધર આપણે ભૂલી ગયા છીએ અને આપણે ભૌતિક જગતમાં છીએ, અને એને એ રસને પાછો લેવા માટે કે એને આપણે યાદ કરવા માટે આપણે જે પ્રોસેસ કરીએ છીએ એને ભક્તિ કહેવાય અને યોગ કહેવાય એકચ્યુઅલી એ પ્રોસેસને. અને એ ભક્તિથી ધીરે 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 એ વસ્તુ આપણને યાદ આપશે. અને અર્જુને ખાલી ભક્ત જ નથી પણ ભગવાનને પૂર્ણ પુરુષોત્તમ ભગવાન તરીકે સ્વીકાર કર્યો છે. અને એના વિશે પણ આપણે લાસ્ટ વીક વાંચ્યું, રાઈટ? કે ભગવાન કેવી રીતે પૂર્ણ પુરુષોત્તમ છે. આપણે પરબ્રહ્મ, પરમધામ એ શબ્દના એનો શું, કેવી રીતે એને આપણે ભૌતિક જગત અને આધ્યાત્મિક જગત હોય, અને આધ્યાત્મિક જગતમાં પણ જે સૌથી ઉપરના લોક છે ગોલોક વૃંદાવન, વૈકુંઠ જગતમાં, રાઈટ? વૈકુંઠ જગતમાં પણ ગોલોક વૃંદાવન, એવી રીતે ભગવાનનો જે ધામ છે એ સૌથી ઉપર રહેલું છે, પરમધામ. અને એ ભગવાન જે કૃષ્ણનો જે છે એ જ મૂળ અવતાર છે ભગવાનનો. એની રીતે આપણે ડિસ્કશન કર્યું. અને જે છેલ્લા 2 ક્લાસમાં આપણે જેમ ભગવાનનું જે પૂર્ણ પુરુષોત્તમનું જે ભગવાન જે પૂર્ણ પુરુષોત્તમ તરીકે છે એને આપણે એસ્ટાબ્લિશ કરી દીધું
હવે હમ. અને એ પણ આપણે એસ્ટાબ્લિશ કર્યું કે ભગવદ્ ગીતા સમજવા માટે ઇન્ટેલિજન્સ કરતાં પણ આપણને વધારે જરૂર છે આપણી જે આપણો ભાવ છે ભક્તિનો એની, રાઈટ, ડિવોશન ટુ ઓપન અવર હાર્ટ. અને એ વસ્તુને જ આપણે હવે આગળ વધારીશું. આજના ક્લાસમાં આપણે આપણી પોઝિશન શું છે એના વિશે થોડું ડિસ્કશન કરીશું, અને પછી આવતા ક્લાસથી આપણે ભગવદ્ ગીતાના જે ટોપિક્સ છે એને ડિસ્કસ કરીશું આવતા ક્લાસથી. ઓકે, પણ આપણને આપણી પોઝિશન પણ ખબર હોવી જરૂરી છે, રાઈટ? ઓકે, સો લેટ મી ઓપન. ઓકે, તો આપણે અહીંયાથી સ્ટાર્ટ કરવાનું છે, રાઈટ? ત્યારે આ ભગવદ્ ગીતા શું છે? યસ, કારણ કે આપણે જેમ વાંચ્યું લાસ્ટ વીક કે આ એક મહાન રહસ્ય છે, રાઈટ? ભગવદ્ ગીતા રહસ્ય કેમ છે? કારણ કે જે ક્વોલિફાઈડ નથી એમને ખબર પડવાની જ નથી આમાં. જે ભગવાનની જેની ઉપર દયા થશે ત્યારે ઓટોમેટિક ભગવદ્ ગીતા શું છે એનું આપણને ખબર પડશે. પણ આપણે આજે અહીંયાથી સ્ટાર્ટ કરીએ. દીપ્તિ માતાજી, તમારી પાસે છે ભગવદ્ ગીતા સામે? હા હા છે, તો આ જ પકડો તમે, ખાલી આ જ પેરેગ્રાફ. એક જ પેરેગ્રાફ. હા. ત્યારે આ ભગવદ્ ગીતા શું છે? ભગવદ્ ગીતાનો ઉદ્દેશ મનુષ્ય જાતિને ભૌતિક અસ્તિત્વના અજ્ઞાનમાંથી મુક્ત કરવાનો છે. જેવી રીતે અર્જુન કુરુક્ષેત્રના યુદ્ધ કરવા વિશે મુશ્કેલીમાં હતો, તેવી જ રીતે દરેક મનુષ્ય અનેક પ્રકારે મુશ્કેલીમાં હોય છે. અર્જુને શ્રી કૃષ્ણનું શરણ લીધું અને પરિણામે આ ભગવદ્ ગીતા કહેવામાં આવી. માત્ર અર્જુન જ નહીં, પરંતુ આપણામાંથી પ્રત્યેક વ્યક્તિ આ ભૌતિક અસ્તિત્વને કારણે ચિંતાઓથી ગ્રસ્ત હોય છે. આપણું અસ્તિત્વ જ અસતના વાતાવરણમાં રહેલું છે. વસ્તુતઃ આપણે કઈ અસતના ભયમાં રહેવા માટે નિર્માયેલા નથી. આપણું અસ્તિત્વ સનાતન છે, પરંતુ ગમે તે કારણે આપણે અસતનો ભોગ બન્યા છે. અસતનો અર્થ છે જેનું અસ્તિત્વ નથી તે. ઓકે, થેન્ક યુ માતાજી. સો આમાં તમને કયા કયા પોઈન્ટ્સ તમને જસ્ટ સમરાઇઝ કરી દો. કે અહીંયા આપણે આ જગતમાં આવેલા છે એ એકચ્યુઅલી ઇટ્સ નોટ રિયલ. આપણી જગ્યા રિયલ નથી અહીંયા. એટલે આપણે અહીંયા રહીશું તો ઓલવેઝ સુખ દુઃખમાં રહીશું. મુશ્કેલીઓ આવતી જ રહેશે, અને એ મુશ્કેલીમાંથી નીકળવા માટે જ આપણને આ ભગવદ્ ગીતાનો સાર શીખવાની જરૂર છે. નાઈસ. તો પહેલું આપણે જે વાંચ્યું કે ભગવદ્ ગીતાનો ઉદ્દેશ મનુષ્ય જાતિને ભૌતિક અસ્તિત્વના અજ્ઞાનમાંથી મુક્ત કરવાનો છે, રાઈટ? અને એ જે અજ્ઞાન છે ભૌતિક જગતનું અસ્તિત્વના અજ્ઞાન, એને કોઈ સિમ્પલ ભાષામાં સમજાવશે કોઈ પણ? તારું મારું ને એવું બધું, તારું મારું, પછી મીન્સ કે દુઃખ શોક ભય આવું બધું હોય, એમ કે ચિંતાઓ બધી એમાંથી મુક્ત કરવાનો. એમાંથી મુક્તિ. હા, ભૌતિક જગતમાં એ બધું હોય એમ. ઓકે, બીજું કોઈ? ભૌતિક ઈર્ષ્યા અસ્તિત્વ, હોય. આપણું ભૌતિક અસ્તિત્વ શું છે? એટલે ધારો કે જે ભૌતિક વિશ્વ અને આપણે અલૌકિક વિશ્વ જે છે, તો ભૌતિક વિશ્વમાં આપણને ભગવાને એઝ અ પનિશમેન્ટ મોકલ્યા, તો તમે એની સાથે પાછો આપણો સંબંધ રિક્રિએટ કરો અને એ વસ્તુને લાઈક ભક્તિના એટલા એક્સટેન્ટ સુધી લઈ જાઓ કે તમે ભગવાનના કોઈ પણ 6 સ્વરૂપમાંથી કોઈ પણ એક સ્વરૂપમાં મળીને એમના એ એક્સટેન્ટમાં પાછા જઈ શકો. ઓકે, એટલે આપણે જ્યારે ભૌતિક જગતમાં છીએ ત્યારે આપણું ભૌતિક અસ્તિત્વ છે. ઓકે, તમે એક વસ્તુ એમાં બોલ્યા, એમાં હું ક્લેરિફિકેશન આપવા માંગુ છું.
ભગવાને આપણને પનિશમેન્ટ તરીકે નથી મોકલ્યા અહીંયા. આઈ ઓકે. થિંક આજે આપણે એ વસ્તુ ક્લિયર કરી દઈએ આજે કે આપણે અહીંયા કેમ આવ્યા ભૌતિક જગતમાં. એટલે હું તો એવું જ વિચારું છું કે કંઈક આપણે ભગવાન જેવા બનવા પ્રયત્ન કર્યો તો ભગવાને હમ આપણને પનિશમેન્ટ આપી કે યુ ગો ધેર અને તું હમ એક્સપિરિયન્સ કર કે વિધાઉટ મી તને કેવો એક્સપિરિયન્સ થાય છે અને ધેન યુ કમ બેક એમ. ઓકે નાઇસ બેટર. પનિશમેન્ટ નહીં પણ આપણી ઈચ્છા પૂરી કરવા માટે ભગવાને રાઈટ. આપણે બધા પહેલા આધ્યાત્મિક જગતમાં હતા ભગવાનની જોડે જ વૈકુંઠ ધામમાં. હમ. અને ત્યાં એનો મેઇન પર્પસ જ એ છે કે આપણે ભગવાનની સેવામાં હંમેશા રહીએ ત્યાં. બરાબર. હમ. હવે એક એક્ઝામ્પલ આપું. રિંકુબેન તમારું જ એક્ઝામ્પલ આપું. ઓકે. સાવ્ય તમારો સન મોટો થયો, ટીનેજર બન્યો, રાઈટ. પછી ધીરે ધીરે એના ઘરના જે રૂલ્સ રેગ્યુલેશન છે એ ગમ્યા નહીં કે આવું શું કે મારે અહીંયા વસ્તુ મોજા આ રીતે જ મૂકવાના, તમારે આ બધું ક્લિનિંગનું આટલું બધું રાખવાનું, રોજ રોજ મને બોલ્યા કરે છે, રાઈટ. મારે ઘર છોડીને જવું છે, હું તો 2 બાર અલગ રહીશ, અમેરિકા જતું રહેવું છે. તો તમે કીધું કે ના જઈશ વાંધો નહીં તો અહીંયા રહે. પણ આપણે ટીનેજર છોકરાઓ કેવા હોય રાઈટ, એમને ઇન્ડિપેન્ડન્સ જોઈએ, એમને અલગ રહેવું જોઈએ. અને એમને કીધું ના મારે તો જવું જ છે. હવે ધારો કે કોઈ વેલ્ધી માણસ હોય અને એનો છોકરો આવી રીતે છોડીને જતા હોય અને છોકરા પ્રત્યે એનો પ્રેમ બહુ હોય તો એ શું કરે? તમે જેમ કર્યું થોડા એમ પૈસા આપે કે રાઈટ. કમ્ફર્ટ રહે એમ. હા કે તાર જોવે તો જા વાંધો નહીં, હું તારી ફી ભરીશ, તારું અપાર્ટમેન્ટ લઈ આપીશ કે રહેવાનું લઈ આપીશ, વાંધો નહીં, તું રે તારા ત્યાં. અને પછી ત્યાં રે. પણ ધીરે ધીરે એ એટલીસ્ટ એ રસ્તા ઉપર રહે એના કરતાં આપણે એને વસ્તુ કંઈક સારી જગ્યાએ લઈ આપીએ રાઈટ, અને આપણે રાખીએ. પણ ધીરે ધીરે એને ખ્યાલ આવે હા આમાં તો આપણે ભૌતિક જગતમાં તો અહીંયા તો આપણે એટલીસ્ટ ભણીને આપણે ઇન્ડિપેન્ડન્ટ બની શકીએ. પણ જો એવું પોસિબલ જ ના હોત કે એના માટે ભણવું કે કશું પણ, તો એ રસ્તા ઉપર એવા ફ્રેન્ડ્સ બનાવે કે જે ખરાબ હોય અને પછી ખોટા રવાડે ચડી જાય રાઈટ. અને પછી એ પસ્તાય કે ભાઈ હું ખોટો છોડીને આવતો રહ્યો, કારણ કે મને આરામથી મને કોઈ ટેન્શન વગર ત્યાં બધું મળતું હતું, પણ હું ખાલી રૂલ્સ રેગ્યુલેશન એમના ફોલો કરવા નતો માંગતો ઘરના, અને એટલે હું આવી ગયો. તો જે પણ પ્રેમ કરતો હોય આપણે કોઈ છોકરાને તો એને બધી સગવડ આપીએ, પણ એના સિવાય સગવડની સિવાય આપણે એ પણ ધ્યાન રાખીએ કે ખોટા રવાડે ના ચડે રાઈટ. એટલે તમે ફોન કરો છો કે કયા ફ્રેન્ડ છે તારા, કયા ફ્રેન્ડની જોડે તું ફરે છે, બીજું શું શું એક્ટિવિટી કરે છે તું. પછી આપણે ત્યાં રહેતો હોય ત્યાં આપણે બીજા કોકને ઓળખતા હોઈએ, એને કહીએ કે તું ધ્યાન રાખજે આનું, રાઈટ. આ બધું પોસિબલ છે ભૌતિક જગતમાં. એમ આપણે પણ જ્યારે ભગવાન આધ્યાત્મિક જગતમાં આપણે ભગવાનની સેવામાં હતા ત્યારે આપણા પણ મનમાં આવ્યું કે આખો દિવસ મને સેવા કરવાની, મારી પણ કોઈ સેવા કરે, એટલે ઇનડાયરેક્ટલી આપણને પણ ભગવાન બનવું હતું ભગવાન બનવું હતું. રાઈટ, ઇનડાયરેક્ટલી. અને એનાથી આપણને એનવીએસનેસ એટલે ગુજરાતીમાં ભગવાન સાથે કોઈ પણ માણસની પાસે જે કંઈક હોય અને આપણી પાસે એ ના હોય ને આપણને જોઈતું હોય તો આપણને શું થાય? ઈર્ષાભાવ થાય રાઈટ, થોડું એના ઈર્ષા. પ્રત્યે. તો ભગવાન સાથે આપણને ઈર્ષાભાવ થયો આ હમ. વસ્તુનો. અને એ જે ભગવાન સાથે જે પ્રેમનો સંબંધ હતો એ પ્રેમને આપણે લસ્ટ એટલે કે પ્રેમને આપણે ગુજરાતીમાં લસ્ટને કહેવાય વાસના રાઈટ. પ્રેમના કન્વર્ઝનમાં વાસના બની ગઈ અને એ આપણને ભૌતિક જગતમાં આપણને ભગવાને આપણને અપાર્ટમેન્ટ આપી દીધું. એ અપાર્ટમેન્ટ છે આપણું ભૌતિક જગત. હવે ભગવાન સાથે આપણને પ્રેમ છે, ભગવાનને બહુ જ પ્રેમ છે, ભગવાનને એવું છે કે ભાઈ તું ના જઈશ ત્યાં, કારણ કે તું ભૌતિક જગતમાં ગમે તે માથા મારીશ, ગમે તેટલી મહેનત કરીશ, ગમે તેટલો પૈસો આવશે, ગમે તેટલું સુખ સગવડ હશે, તું ખુશ નહીં રહી શકે. તારામાં કંઈક ને કંઈક તો ઇસ્યુ થશે જ. અને એ આપણને દરેક જન્મોમાં આપણને અલગ અલગ બોડી આપીને આપણને ટ્રાય કરી રહ્યા છીએ કે આપણે
અહીંયા ભગવાન બનીએ, આપણે અહીંયા પૂરેપૂરા ખુશ થઈએ, પણ આપણને ખબર પડે છે કે આપણે ખુશ નથી થતા. અને ભગવાન આપણને પ્રેમ કરે છે, એટલા માટે ભગવાને શું કર્યું કે આપણે શું એક્ટિવિટી કરીએ છીએ એનું ધ્યાન રાખવા માટે ભગવાન પોતે આપણા હૃદયમાં આવી ગયા પરમાત્મા તરીકે, બધું ધ્યાન રાખવા માટે. રાઈટ? ભગવાને આપણને સાચો માર્ગ બતાવવા માટે કે ભાઈ આ નથી તારા માટે, એટલે આપણને શાસ્ત્રો આપ્યા, આપણને સંતો આપ્યા, કે જે ગુરુઓ કે જે આચાર્યો છે એ આપણને યાદ કરાવવા માટે. રાઈટ? જેમ આપણે આપણા છોકરાઓને કોઈ ઓળખતું હોય તો એને કહીએ, રાઈટ, ધ્યાન રાખજે આનું. એવી રીતે આચાર્યો, ગુરુજનો આ બધા આપણું ધ્યાન રાખે છે, આપણને સાચો માર્ગ બતાવે છે. પછી એ આપણા હાથમાં છે. ભગવાન એક વસ્તુ આપણા સાથે બહુ જ ઇમ્પોર્ટન્ટલી એ આપણે યાદ રાખવાનું છે કે ભગવાન આપણને પૂરેપૂરી સ્વતંત્રતા આપી છે ચૂઝ કરવાની. રાઈટ? ભગવાન ચાહે તો આપણને તરત લઈ જઈ શકે, બરાબર, પણ આપણને નથી લઈ જઈ શકતા, કારણ કે ભગવાન ચાહે છે કે આપણે સ્વતંત્ર રીતે નક્કી કરીએ, આપણે ચૂઝ કરીએ ભૌતિક જગત નહીં પણ ભગવાનને. કોઈ મારી કાનપટ્ટી ઉપર ગન મૂકીને કહે કે બોલ આઈ લવ યુ, રાઈટ, તો એ લવ કહેવાય? ના. રાઈટ? આપણે અંદરથી ચૂઝ કરીએ લવ કરવાનું, એને લવ કહેવાય. એટલે ભગવાન પણ એવું જ ઈચ્છે છે કે આપણે સ્વતંત્ર રીતે ચૂઝ કરીએ ભગવાનને. અને એટલા માટે આપણે અહીંયા ભૌતિક જગતમાં આવ્યા છીએ કે જે ભગવાને આપણને આપણી ઈચ્છા પૂરી કરવા માટે ઇન્દ્રિયો આપી, આ સ્થૂળ શરીર આપ્યું, મન આપ્યું, બુદ્ધિ આપી, અહંકાર આપ્યો, કે જે આપણી ઈચ્છાના કારણે આપ્યું. અને ભગવાનની ઈચ્છા પૂરી કરવા માટે ભગવાને આપણને પરમાત્મા તરીકે અંદર બેઠા છે, શાસ્ત્રો આપ્યા છે અને આચાર્યો આપ્યા છે કે જેનાથી આપણે નક્કી કરીએ કે આપણે પાછા જઈએ. એટલે બંનેની ઈચ્છા અહીંયા પૂરી થઈ રહી છે ભગવદ્ ગીતા અહીંયા ભૌતિક જગતમાં. અને આપણું જે અસ્તિત્વ છે અહીંયાનું એ ટેમ્પરરી છે, કારણ કે આપણી જે બોડી છે એ તો આ જન્મની જ છે. આવતા જન્મમાં મારી કઈ બોડી હશે મને ખબર નથી, રાઈટ? એના પછીની જન્મમાં કઈ બોડી હશે, પણ દરેક બોડીમાં મારું અસ્તિત્વ આ જ છે. હું માનવ છું, હું ઇન્ડિયન છું, હું ગુજરાતી છું, હું આ છું, તે છું. એ આપણું અસ્તિત્વ, આપણું એ જ આપણી રિયાલિટી બની જાય છે. એટલે આપણું ભૌતિક અસ્તિત્વ એ અજ્ઞાન છે, રાઈટ? કારણ કે આપણે ખરેખર એ નથી. હું જે વિચારું છું એવું હું નથી. એટલે આપણી આ ભૌતિક જગતનું જ્ઞાન છે. એટલે પહેલી વસ્તુ. અને આ બહુ બ્યુટીફુલી ઇંગ્લિશમાં તમે વાંચો ને પ્રભુપાદનું, તો આ જે સેન્ટેન્સ છે ને કે આપણું અસ્તિત્વ સનાતન છે, રાઈટ? સનાતન. હા, એટલે કે આપણું જે રિયલ સેલ્ફ છે, એટલે કે આત્મા, એને કશું થતું નથી, રાઈટ? ભગવાન ભગવદ્ ગીતામાં કહે છે કે આત્માને ન સ્ટાર્ટિંગ છે, ન બિગિનિંગ છે, ઇટર્નલ છે, રાઈટ? એને આગ કશું પણ એને કાપી ના શકે, કશું એને ના કરી શકે, રાઈટ? આપણે આત્માનું વિશે બીજા ચેપ્ટરમાં વાંચીએ છીએ આખું ભગવાનનું. એટલે આપણું જે રિયલ અસ્તિત્વ છે એ સનાતન છે. પણ જે આમાં કીધું છે એમ કે આપણું અસ્તિત્વ જ અસતના વાતાવરણમાં રહેલું છે. આ જે સેન્ટેન્સ છે એ આપણે અત્યારે જે ડિસ્કસ કર્યું એ કે આપણું જે અત્યારનું અસ્તિત્વ છે અહીંયાનું ભૌતિક જગતમાં, એ કેવા વાતાવરણમાં રહેલું છે? અસત એટલે રોંગ, લાઈક સાચું નહીં. કરેક્ટ, પણ ક્યારે પણ Exact word. સંસ્કૃતમાં સત આવે, રાઈટ? અસતોમાં સતગમય. એનો મતલબ કે અસત એટલે ટેમ્પરરી. ઓકે, ટેમ્પરરી અહીંયા. એટલે કે આપણું અસ્તિત્વ જ અસતના વાતાવરણમાં રહેલું છે, કે બધી વસ્તુઓ અહીંયા ભૌતિક જગતમાં કશું પણ ઇટર્નલ નથી આપણા સિવાય ભૌતિક જગતમાં, રાઈટ?
કશું ગમે તેવું મોટું વસ્તુ હોય, ધારો કે આ બ્રિટિશ સામ્રાજ્ય હતું જ્યારે આપણે ઇન્ડિયા ઉપર રાજ કરતું હતું, રાઈટ? બ્રિટિશ સામ્રાજ્ય, ત્યારે એવું કહેવાતું હતું કે બ્રિટિશ સામ્રાજ્યને કશું ના થઈ શકે, કારણ કે એટલા બધા દેશોનો એ લોકો બધાને ગુલામો બનાવેલા પૃથ્વીની ચારે બાજુ, એટલે કે બ્રિટિશ સામ્રાજ્યમાં ક્યારેય સૂરજ નહોતો ડૂબતો એવું કહેવાતું હતું, કારણ કે હંમેશા કોઈક ને કોઈક દેશમાં જ પૃથ્વીની ચારે બાજુ એમનું સામ્રાજ્ય હતું. અને અત્યારે શું છે? અત્યારે ક્યાંય નથી એમનું સામ્રાજ્ય. એમના નથી. દેશમાં એમને પ્રોબ્લેમ છે એટલો બધા કે ડીલ નથી કરી શકતા. તો ગમે તેવું સામ્રાજ્ય હોય કે ગમે તેવો રાજા હોય કે ગમે તેવું આપણું વેલ્થ હોય કે ગમે તેવું હોય, આ બધું ટેમ્પરરી છે. અને એ વાતાવરણમાં રહીને આપણે પણ આપણી જાતને ટેમ્પરરી માની બેઠા છીએ, રાઈટ? કારણ કે આપણે ચારે બાજુ એ વસ્તુ, અને એથી પ્રભુપાદ કહે છે કે વસ્તુતઃ આપણે કંઈક અસતના ભયમાં રહેવાના છીએ, રાઈટ? તો આ જે એન્ઝાયટી છે, આમાં જે આગળ લખેલું છે, રાઈટ, કે હંમેશા આપણે એ જે ભય છે, અને આગળ જે એક વાત થઈ હાર્યું કે આપણામાંથી પ્રત્યેક વ્યક્તિ આ ભૌતિક અસ્તિત્વને કારણે ચિંતાઓથી ગ્રસ્ત છે. કોઈ કહી શકે કે મારા લાઈફમાં કોઈ પ્રોબ્લેમ નથી, રાઈટ? આપણું સનાતન ધર્મ છે, એની આ બ્યુટી વસ્તુ છે કે આપણે એને દુઃખોના ઉપર પણ વિજ્ઞાન કર્યું છે, આખું સ્ટડી કરેલી છે કે દુઃખો પણ શું હોય, રાઈટ? તો આપણે લેટ મી શો યુ એકચ્યુઅલી, આ ઇંગ્લિશમાં છે પણ એટલીસ્ટ યુ કેન સી કે દુઃખો આપણા 3 પ્રકારના હોય છે. ઓકે, આ વસ્તુ યાદ રાખી લેજો. આઈ થિંક આ એક્ઝામ ક્વેશ્ચન છે. આપણા 3 પ્રકારના દુઃખો હોય છે: આધ્યાત્મિક, આદિ ભૌતિક અને આદિ દૈવિક. ઓકે, આધ્યાત્મિક એટલે કે જે આપણી બોડી કે આપણું મગજ આપણને દુઃખ આપે છે, રાઈટ? જેમ કે આર્થરાઇટિસ થવું, કાં તો બેક પેન થવું, કાં તો મન કે ભાઈ આ માણસ મારી પાછળ આવું બોલ્યો, આણે મને આવું કીધું, આ મને માન નથી આપતા, એ બધું જે દુઃખ આપે છે બધું આધ્યાત્મિક દુઃખ કહેવાય. ઓકે, આદિ ભૌતિક એટલે કે જે બીજી લિવિંગ એન્ટિટી કે બીજા જીવો આપણને જે દુઃખો આપે છે, એ આપણા સગાવાલા કહો કે આપણા દુશ્મનો કહો કે બીજા જીવો, પ્રાણી, પક્ષી, આમાં મચ્છર બતાવે છે, રાઈટ? એ મચ્છર પણ આપણને દુઃખ આપી શકે કરડીને. એટલે એ છે આદિ ભૌતિક, તો કે જે ભૌતિકતામાં રહેલા બધા જીવોથી આપણને જે દુઃખ મળે છે. અને આદિ દૈવિક કે જે દેવી દેવતાઓથી આપણને દુઃખ મળે છે બીજા, જેમ કે વાત બહુ ઠંડુ હોય, બહુ ગરમી હોય, પૂર આવે, ભૂકંપ આવે, રાઈટ? આ બધી વસ્તુ કે આદિ દૈવિક. અને આને કહેવાય છે 3-fold મિઝરી, રાઈટ? 3 પ્રકારની મિઝરીસ એટલે કે પ્રોબ્લેમ્સ, આપણા દુઃખો. અને જે હું કનેક્શન કહેતો હતો તમને, જે દુર્ગા માતા છે આપણા અંબે માની જોડે શું છે? ત્રિશુલ. આ ત્રિશુલના જે 3 દંડ છે એ જ આ 3-fold મિઝરી. ઓકે, શી ઇઝ આદિપતિ, એટલે કે એ આ 3 વસ્તુનો યુઝ કરીને આપણને યાદ કરાવવા માંગે છે કે ભાઈ તમે અહીંયાના નથી, યાદ કરો તમે, એમ. કારણ કે આ દુઃખોથી જ આપણને યાદ આવે, રાઈટ? એક સ્ટોરી કહું, સ્ટોરી નહીં પણ એક એક્ઝામ્પલ કહું એટલે આપણને યાદ આવે. એક ન્યુયોર્કમાં પેલા ઊંચા બિલ્ડિંગ હોય છે, રાઈટ? તો તમે જોયેલું છે કે એના કાચ કેવી રીતે સાફ કરે? પેલા સ્કાય
આપણે સાયક્વેટર પેલું એ હોય લટકાય દોરડાથી લટકાવે બહાર, દોરડાથી લટકાવે. રાઈટ? અને લટકીને માણસ કરે. લટકેલો હોય, બહારથી લટકેલો હોય અને કાચ સાફ કરે. તો એવી રીતે એક માણસ આવી રીતે બહાર કાચ સાફ કરતો હતો 100મા માળે, અને એનું જે સાફ કરવાનું જે પીછું હતું એ પડી જાય છે નીચે, છેક 100 માળ નીચે, અને પછી જોર જોરથી બૂમો પાડે છે કે કોકને યાદ આવે, કારણ કે મારે નીચે જઈને પાછું ઉપર આવવાનું, એના કરતા કોઈ ઉપર આવતું હોય તો કે લેતું આવે, રાઈટ? અને એન્ટ્રન્સ આગળ જ પડ્યું હોય છે, પણ બધા અંદર જતા હોય છે ઉપર જોતું, કારણ કે સંભળાતું 100 માળથી નીચે કોણ જ સંભળાય, તો બહુ ટ્રાય કરે છે, સંભળાતું નથી. પછી એને થાય છે કે હારું કોઈ સાંભળતું નથી કે લેવા દે, તો એના ત્યાં બારી ઉપર 2-3 ઢેખડા પડેલા, પેલા શું કહેવાય, કાંકરીઓ હોય ને, પથ્થર પર, એ પડેલું. પણ એ પહેલા એને યાદ આવ્યું કે ના, મારી પાસે અહીંયા ખીચામાં કોઈન પડ્યા છે, શું કહેવાય, પૈસા પડ્યા છે. તો પહેલા એ પૈસા કાઢે છે, અને પૈસા એક ફેંકે છે કે કોકના ઉપર પડે તો ઉપર જોવે, તો નીચે ફેંક્યો પૈસો, તો નીચે પડ્યું, કોકે જોયું, પણ એ પૈસો લઈને જતો રહ્યો અંદર, ઉપર જોયું જ નહીં. એ ફરીથી ફેંક્યો તો ફરીથી એવું થયું. પછી એને આ ઢેખડા કે ઓકે, હવે પૈસા પતી ગયા, હવે શું કર્યું, તો કે ઢેખડા ફેંકવું. તો એ પથ્થર ફેંક્યો, તો પથ્થર નીચે પડ્યો, પણ કોકને દેખાયો કે આ પથ્થર કોણે ફેંક્યો, કે ઉપર, મારી ઉપર. તો તરત ઉપર જોયું, પછી દેખાયો માણસ. પછી એ લઈને આવ્યો પીછું, પેલું કીધું એને ઈશારાથી, એને લઈને આવ્યો. એમ ભગવાન પણ આપણી ઉપર સુખો ફેંકે છે પહેલા, રાઈટ? બધા, પણ આપણે જલ્દી જોઈ શકતા નથી ઉપર. પણ જ્યારે આપણા ઉપર ઢેખારા આવે ત્યારે ઈઝી બની જાય છે આપણા માટે ઉપર જોવું. એમ આ થ્રીફોલ્ડ મિઝરી છે, એ આપણા ઢેખારા જેવી છે, એ આપણા પથ્થર જેવી છે, કે જ્યારે ભગવાન ફેંકે, અને એ દુર્ગા દેવી આપણા માટે યુઝ કરે છે, આપણને અહીંયા રાખવા માટે, અને યાદ કરાવવા માટે કે ભાઈ આ જગ્યા આપણી નથી. અને એનો જ આ યુઝ થાય છે, આ કે છે એમ કે હંમેશા આપણે ચિંતાગ્રસ્ત રહ્યા છે એનાથી, કારણ કે આપણે ભયના વાતાવરણમાં રહ્યા છે, કે ક્યારેક બધું ઈઝી હોય, કશું પ્રોબ્લેમ ના હોય, તો ડર રહે કે ભાઈ હાલે ક્યારેક કશું ખોટું ઓછું કંઈક નવા આવી જાય ને ઇસ્યુ. અને એ આપણને હંમેશા આપણને ભયમાં રાખે છે એ વસ્તુ. અને એવા ભય પણ ના હોય તોય બધા લોકોને 4 પ્રકારના પ્રોબ્લેમમાંથી તો જવાનું જ છે, જેમ ભગવદ્ ગીતામાં કીધું છે. કોઈ પણ પ્રોબ્લેમ હોય લાઈફમાં, રાઈટ, તો એ રિલેટિવ પ્રોબ્લેમ કહેવાય. ધારો કે વરસાદ પડતો હોય અને હું ભીનો થતો હોઉં, તો એ મારો માટે પ્રોબ્લેમ છે, પણ છત્રી વેચવા માટે એ સોલ્યુશન છે, રાઈટ? મારી કાર બગડી જાય તો એ પ્રોબ્લેમ છે મારા માટે, પણ મિકેનિક માટે એ સોલ્યુશન છે. પણ એવા કયા પ્રોબ્લેમ છે કે જે બધા માટે કોમન છે, બધાને થાય, કોઈની પાસે એનું સોલ્યુશન નથી, અને કોઈને ગમતું નથી? ગળપણ આવે, ઓલ્ડ એજ, Nice. ડિઝીઝ, ડેથ. તો આ 4 વસ્તુઓ છે, રાઈટ, કે જે ભગવદ્ ગીતામાં કીધું છે ભગવાને, કે આ 4 વસ્તુઓ તો આ જીવનમાં થવાની જ છે તમને: જન્મ, મૃત્યુ, જરા અને જરા, વ્યાધિ. વ્યાધિ. રાઈટ? જન્મ એટલે બર્થ, ડેથ, જરા એટલે ઓલ્ડ એજ, અને વ્યાધિ એટલે ડિઝીઝ, એ આપણા બોડીમાં, રાઈટ? આ બધાને આપણે કરોડો જન્મોમાંથી આમાંથી પસાર થઈ રહ્યા છે. બધા જીવો આમાંથી પસાર થાય, રાઈટ? હા, કૂતરા જેવા કૂતરાને પણ કોક ને કોક પ્રોબ્લેમ હોય, ઘરડા થાય તો બિચારા ચાલી ના શકે. અને અહીંયા તો અમેરિકાના કૂતરાઓ તો બહુ નસીબદાર કે બેઠા બેઠા બધું મળી જાય, પણ ઇન્ડિયામાં તો કેટલું હેરાનગતિ થાય એમને. એટલે બધા લોકોને આ 4માંથી, હવે આપણે ક્વેશ્ચન થાય, આઈ એમ શ્યોર મિસ તમને થયો હોય કે નહીં થયો ખબર નથી, પણ જન્મ પણ પ્રોબ્લેમ કેમ છે? બીજી બધી વસ્તુ ગર્ભસ્થ ઈઝી છે. ગર્ભસ્થ શિશુને ઘણા દુઃખ ભોગવવા પડે,
પણ આપણને યાદ નથી રહેતા. હા, nice. Normally. પાછા આવવું પડે ને પૃથ્વી પર. યા ના. એટલે જન્મ બે રીતે એને જોઈ શકાય કે જન્મથી જ બધું સ્ટાર્ટ થાય છે, બરાબર. હમ. આપણે જન્મ લીધો અને આપણને ત્યાંથી આ 3 વસ્તુનું જવાનું કન્ફર્મ થઈ જાય આપણા માટે. પણ બીજી કે જન્મ પણ બહુ અઘરો છે, આપણે ભૂલી ગયા છીએ, જેમ રિંકુબેને કીધું એમ કે 9 મહિના સુધી કોઈ તમને નાની ટાંકીમાં ભરી રાખે અને એ પણ ઉપર નીચે એસિડિક હોય, એકદમ બળતું હોય. એ ભાગવતમમાં આખું ડિસ્કશન છે એનું કે શું થાય. અને ભાગવતમમાં કીધું છે કે ત્યારે આપણને ભગવાન યાદ આવે છે અંદર આપણે womb-માં, અને આપણે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે ભગવાન મને અહીંયાથી કાઢો. હું પ્રોમિસ આપું છું કે હું તમને યાદ કરીશ અને તમને આ જન્મમાંથી હું નીકળી જઈશ, જન્મ મૃત્યુમાંથી. પણ બહાર આવીએ અને સામે પછી આપણા સગાવાલા, આપણા રમકડા, એ બધું મોટા મોટા થતા આપણે ભૂલી જઈએ છીએ. પછી આપણે આપણી જિંદગી, એ રીતે આ 4 વસ્તુઓ એ રિયલ પ્રોબ્લેમ્સ ઓફ લાઈફ આપણા, બરાબર. અને પેલી જે 3 ફોલ્ડ મિઝરી છે એ આપણને યાદ કરાયા કરે અહીંયાથી. એટલે આ ટોપિકથી આપણે નક્કી કર્યું કે આપણે અહીંયા ટેમ્પરરીમાં છીએ, અહીંયા ટેમ્પરરી ભૌતિક જગતમાં છીએ, જે અસતમાં છીએ. અને એના કારણે આપણને એન્ઝાયટી રહ્યા કરે છે, ભય રહ્યા કરે છે, રાઈટ. બ્યુટીફુલ એક આઈ થિંક પદ્મ પુરાણમાં કે કોઈક પુરાણમાં, લેટ મી સી, મેં લખેલું હશે ક્યાંક તો. કયા પુરાણમાં છે ખ્યાલ નથી, પણ એક બ્યુટીફુલ વર્સ છે, એક શ્લોક છે. ભોગે રોગ ભયમ, કુલે ચ્યુતિ ભયમ, વિત્તે નિપદા ભયમ, કરીને આખા કઈ કઈ જાતના લોકોને ભય રહેલા છે. એટલે કે આપણને એકદમ ખુશ હોઈએ, આપણે બોડી બરાબર હોય બધું, તો ભય રહ્યા કરે કે સારું ક્યાંક બીમાર ના પડીએ, રાઈટ. કોઈ ફેમિલી કે જે બહુ જ વેલ્ધી હોય અને એનું માન સન્માન હોય, તો કે કોઈક આપણું અપમાન ના કરી જાય, ફેમિલીનો ક્યારેક એ જતું ના રહે. પૈસા હોય બહુ બધા તો ચોર અને ગવર્મેન્ટનો ભય હોય કે ક્યાંક રેડ પડે, કાં તો કોઈક ચોરી કરીને જતું રહે. આપણું માન સન્માન હોય તો કોઈ આપણું અપમાન ના કરી શકે, રાઈટ. કોઈની પાસે પાવર હોય તો એના ઓપોઝિશન, બરાબર. સૌથી મોટો પાવર આપણે ઇન્ડિયામાં કોની પાસે હતો કે મોદી પાસે, રાઈટ. પણ તો પણ ઓપોઝિશનનો ભય રહ્યા કરે હંમેશા કે ઓપોઝિશન કંઈક કરે. એટલે કે ગમે તે પોઝિશનમાં આપણે હોઈએ, હંમેશા ભય રહે આપણને. અને ભય એ આ ભૌતિક જગતનો એક ફીચર છે અને હંમેશા રહેવાનું છે આપણી જોડે એ ભયનું. તો હવે આપણે કન્ટિન્યુ કરીએ આગળ. કોણ વાંચી શકશે આગળ? દુઃખ ભોગવી રહેલા મનુષ્યમાં ક્યાં દુઃખ ભોગવી જમીનબેન તો વાંચો, વાંધો નહીં. ના, મેં એમ કીધું રિંકુ તું વાંચ. અચ્છા. વાંધો નહીં. દુઃખ ભોગવી રહેલા અનેક મનુષ્યોમાં માત્ર થોડા જ એવા છે કે જેઓ ખરેખર પોતાની સ્થિતિ જાણવા જિજ્ઞાસુ છે કે પોતે કોણ છે, આવી વિષમ સ્થિતિમાં પોતે શા કારણે મુકાયા છે વગેરે. જ્યાં સુધી મનુષ્યને પોતાના દુઃખો વિશે પ્રશ્ન કરવાની જિજ્ઞાસા થતી નથી, ત્યાં સુધી તેને એની અનુભૂતિ થતી નથી કે પોતે દુઃખ ભોગવવા નહીં, પરંતુ દુઃખોના નિવારણનો ઉકેલ પામવા માંગે છે. ત્યાં સુધી તેને પૂર્ણ માનવ ગણી શકાય નહીં. માનવતાનો પ્રારંભ થાય ત્યારે જ થાય છે જ્યારે મનુષ્યના મનમાં આવી જિજ્ઞાસાનો ઉદય થાય છે. બ્રહ્મસૂત્ર આ જિજ્ઞાસાને બ્રહ્મ જિજ્ઞાસા કહે છે, અથાતો બ્રહ્મ જિજ્ઞાસા. મનુષ્ય જ્યાં સુધી બ્રહ્મની પ્રકૃતિ વિષયક જિજ્ઞાસા ન કરે ત્યાં સુધી તેની પ્રત્યેક પ્રવૃત્તિને નિરર્થક ગણવી જોઈએ. આથી જે મનુષ્યો એવા પ્રશ્ન કરવાની શરૂઆત કરે છે કે પોતે શાથી દુઃખ ભોગવી રહ્યા છે, અથવા પોતે ક્યાંથી આવ્યા છે તથા મૃત્યુ પામ્યા પછી ક્યાં જશે, તેઓ જ ભગવદ્ ગીતાને સમજવા માટેના
સુયોગ્ય વિદ્યાર્થીઓ છે. સનિષ્ઠ વિદ્યાર્થીઓમાં ભગવાન પ્રત્યે દ્રઢ આદરભાવ પણ હોવો જોઈએ. અર્જુન આવો જ વિદ્યાર્થી હતો. ઓકે મનુષ્ય જ્યારે ઓકે આપણે અહીંયા સ્ટોપ yes. કરીએ. ઓકે, તો આમાં તમને શું ખબર પડી? આમાં મને એમ ખબર પડી કે આપણે કયા કર્મો કર્યા છે કે તમે અત્યારે જે સુખ કે દુઃખ જે બી ભોગવી રહ્યા છીએ એ આપણા શું કર્મો હશે કંઈક એમ, તો જ આપણે આ જન્મ લેવો પડ્યો છે એમ. ઓકે હા, અને એની જિજ્ઞાસા ના થાય ત્યાં સુધી તમે બ્રહ્મ જિજ્ઞાસા એટલે મીન્સ કે ભગવાનને ના ઓળખી શકો એમ. નાઇસ. ઓકે, યા હમ. ભગવાનને ના ઓળખી શકો, અને એવું કહે છે કે માનવતાનો યાદ પ્રારંભ જ ત્યારે થાય છે જ્યાં સુધી આ હા જિજ્ઞાસા ના થાય, ના રાઈટ? અને થાય. આપણે જ્યારે પહેલા જ આઈ થિંક ક્લાસમાં આપણે ડિસ્કશન કરેલું, રાઈટ, હમ. કે પ્રાણીઓ અને મનુષ્યો વચ્ચે શું ફરક છે? પહેલા તો સમાનતા શું છે પ્રાણીઓ અને મનુષ્યો સમાનતા તો વચ્ચે? 4 છે. હમ. ચાર. કઈ કઈ? eating પેલું સ્લીપિંગ eating. ગોખાઈ ગયું છે. ઓકે, ડિફેન્ડિંગ યા હમ. ઈટિંગ, મેટિંગ, સ્લીપિંગ અને ડિફેન્ડિંગ. એટલે ડિફેન્ડિંગ મનુષ્ય પણ આ વસ્તુ કરે છે અને પ્રાણીઓ પણ કરે છે. પણ મનુષ્યમાં જ્યાં સુધી આ જિજ્ઞાસા ના આવે બ્રહ્મની, રાઈટ, હમ. કે મારી પાસે મારી પાસે આ દુઃખો કેમ આવે છે, હમ. right? મારી જોડે જ આ પ્રોબ્લેમ કેમ થાય છે, હમ. સારા માણસો ઉપર દુઃખ કેમ આવે છે અને ખરાબ માણસો ઉપર સુખ કેમ આવે છે, આ બધા ક્વેશ્ચનો જ્યાં સુધી ના થાય ત્યાં સુધી આપણે માનવ નથી બની શકતા. જે રિલેવન્ટ ક્વેશ્ચન કહેવાય, જે આ પ્રોબ્લેમ છે કે ભાઈ હું આમાંથી કેવી રીતે નીકળું, જે રિયલ પ્રોબ્લેમ્સ ઓફ લાઈફ છે, હમ. જે કયા આપણે કીધું જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ, રાઈટ, હમ આ મારા રિયલ પ્રોબ્લેમ છે. એના માટે આપણે કશું નથી કરતા, અને આપણે નાના નાના પ્રોબ્લેમો સોલ્વ કરવામાં, રાઈટ, કે ભાઈ મને આ કાર છે ગમતી નથી, આ કાર લઉં કેવી રીતે લઉં, રાઈટ, હું આ ધંધો કેવી રીતે લઉં, હું આ વસ્તુ કેવી રીતે લઉં, આ કેવી રીતે ખરીદું, એના જ ક્વેશ્ચનોમાં આપણે અટવાયેલા છીએ. પણ એ છેવટે આ જે 4 વસ્તુઓ છે, ઈટિંગ, મેટિંગ, સ્લીપિંગ અને ડિફેન્ડિંગ, એના માટેના જ ક્વેશ્ચનો આપણે સોલ્વ કરવામાં મથી રહ્યા છીએ. પણ જે રિયલ પ્રોબ્લેમ છે, જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ, એના ક્વેશ્ચનોના આન્સર શોધો નહીં ત્યાં સુધી માનવતા આપણી આવતી નથી, અને ત્યારથી આપણું માનવ જીવન પ્રારંભ થાય છે. અને એક વસ્તુ એ આપણા સનાતન ધર્મમાં બહુ જ ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે, ક્વેશ્ચન આન્સર્સ. તમે કોઈ પણ ધર્મમાં તમે જશો ને તો તમને કમાન્ડમેન્ટ્સ એટલે ખબર છે? શું કહેવાય ગુજરાતીમાં, કે ઓર્ડર આપતા હોય ને, જજ ઓર્ડર આપે, રાઈટ, જજ ઓર્ડર આપે કે ભાઈ હું આ સજા આપું છું, પછી એમાં તમે ક્વેશ્ચન ના કરી શકો જજને, રાઈટ. એવી રીતે મોસ્ટલી બધા ધર્મોમાં એવું છે કે તમને આવું કરવાનું છે, આવું નથી કરવાનું, આવું કરવાનું છે અને આવું કરવાનું છે. આવા આખા શાસ્ત્રો એનાથી ભરેલા છે. ખાલી આપણા શાસ્ત્રો એવા છે કે ભગવાન અર્જુનને કહે છે કે તું આ ના કરીશ. અર્જુન કહે છે પણ એ અઘરું છે મારા માટે, હું નથી કરી શકવાનો, તું મને બીજું કંઈક આપો ભગવાન મને. તો ભગવાન કહે છે ઓકે, તો આ ના થતું હોય, કર્મ ધ્યાનથી ના બેસી શકતા હોય તો કર્મયોગ કર. કે ના, કર્મયોગ એ અઘરો છે મારા માટે, તો બીજું કંઈક આપો. તો કે ભક્તિ યોગ. એમ ભગવાન બધા જ ક્વેશ્ચન આન્સર્સ આપે છે આખા ભગવદ્ ગીતામાં. એમ આખી ભાગવતમ છે કે જેમાં 18,000 શ્લોકો છે, એ બધા જ ક્વેશ્ચન આન્સરમાં છે, રાઈટ. તો શું કહેવા માંગે છે આપણા શાસ્ત્રો? કે જિજ્ઞાસા હોવી જરૂરી છે, અને એમાં કોઈ પણ ક્વેશ્ચન થાય તો એ ખોટું નથી ક્વેશ્ચન કરવું ભગવાનને પણ ક્વેશ્ચન કરવો ખોટા નથી. જ્યારે ઇસ્લામમાં તમે ભગવાનને ક્વેશ્ચન કરો ને તો તમે હંમેશા નરકમાં જશો. કે ભગવાનને ક્વેશ્ચન, જ્યારે આપણા શાસ્ત્રમાં જ એવું છે કે તમે ગોને પણ ક્વેશ્ચન કરો, કારણ કે જિજ્ઞાસા જે ઇમ્પોર્ટન્ટ છે, બ્રહ્મની જિજ્ઞાસા. અને એટલા માટે જ આપણું જે વેદાંત સૂત્ર છે, સૂત્ર એટલે શું? આમાં લખેલું છે, રાઈટ, કે આ જે બ્રહ્મ સૂત્રમાં જિજ્ઞાસાને બ્રહ્મ જિજ્ઞાસા કહે બ્રહ્મ છે. જિજ્ઞાસા કહે છે. હા, તો એ જે બ્રહ્મ સૂત્ર છે, સૂત્ર એટલે શું?
આપણે ખબર છે ગણિત ભણતા હતા આપણે, ભાગો. શું સૂત્રો કહેવાય? આવતા હતા. હમ હા, સૂત્ર એટલે સૂત્ર કોઈ એટલે મેથેમેટિકલ ના, કોઈ હા સોલ્વિંગ. એ ફોર્મ્યુલા ફોર્મ્યુલા. ઓકે, કે ભાઈ એ ફોર્મ્યુલાનો તમે યુઝ કરશો. તમારે ધારો કે ગણિતમાં તમારે અ, ક્ષેત્રફળ શોધવું હોય વર્તુળનું, ગોળનું, તો તમને કેટલી બધી એક પછી એક સ્ટેપ કરીને મળે. પણ જે સૂત્ર આવડતું હોય તમને, કે ભાઈ આ 3 વસ્તુનો તમે ગુણાકાર કરશો તો એક જ સ્ટેપમાં તમને એનો આન્સર મળી જશે. એવી રીતે બ્રહ્મસૂત્ર કરીને આપણો એટલે કે વેદાંત સૂત્ર કરીને પણ આપણો એક શાસ્ત્ર છે કે જેમાં એક લાઈનમાં એટલું બધું કહી દીધું છે. એનો પહેલો ભાગ જ આ છે, અથા તો બ્રહ્મ જિજ્ઞાસા. ઓકે, બ્રહ્મ જિજ્ઞાસા એ જ માનવ જીવનનો એક મેઇન એ છે. જો બ્રહ્મ જિજ્ઞાસા ના હોય ને આપણે આપણી ભૌતિક જગતમાં પર્પઝ. અ, શું કહેવાય પ્રાણીઓની જેમ માથાકૂટ કર્યા કરીએ કે ભાઈ હું મારી આ જિંદગી કેવી રીતે સારી કરું, તો એ તમે માનવ જીવન જીવી રહ્યા નથી જ્યાં સુધી તમે બ્રહ્મ જિજ્ઞાસા ના હોય કે ભાઈ હું કોણ છું, ભગવાન કોણ છે, મારી ભગવાન સાથેનો સંબંધ શું છે. Right? એટલે એ પણ ઇમ્પોર્ટન્ટ છે, બ્રહ્મ જિજ્ઞાસા અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા. ઓકે, એનીબડી એની ક્વેશ્ચન? ના. મને એક ફની ક્વેશ્ચન ઓલવેઝ આવતો હોય, બસ ખાલી પૂછ્યું કે આપણે લાઈક આપણો સનાતન ધર્મ જ હંમેશા પહેલેથી એક્ઝિસ્ટ કરતો હતો. લાઈક પછી એમાં બધા અલગ અલગ લાઈક પહેલા પૈગંબર આયા કે ઈસુ ખ્રિસ્ત આયા ને એ લોકોએ બધા એમના ધર્મની સ્થાપના કરીને અલગ અલગ એ લોકોએ એમને બધા ડિવોટીઝ બનાવ્યા ને એમને બધાને લાઈક એક હન્ટર જેવું આપ્યું કે તમે આ નહીં કરો તો તમને આમ થશે ને તમને આમ થશે. રાઈટ? એ લોકોમાં તો એવું છે ને કે ભાઈ તમને આવું થશે ને આવું થશે. તો આપણને એવું આવે કે આપણી ડેથ પછી ભગવાન આપણા માટે અમુક નરક, અમુક સ્વર્ગ, અમુક જગ્યાઓ લખી છે કે તમે આના પછી તમે અહીંયા જશો એમ. લાઈક ભાગવતમાં જે રીતે નિરૂપણ કર્યું છે એ પ્રમાણે. તો મને હંમેશા થાય કે એ લોકોની ડેથ પછી એ બધા ક્યાં જાય એમ. એ લોકો ક્યાં જાય, બરાબર. તો જે મારું અન્ડરસ્ટેન્ડિંગ છે એ પ્રમાણે, ઓકે, કે જે આજે કર્મનું વિજ્ઞાન છે, સારા કર્મો ખરાબ કર્મ, એ આપણે આવશે. હમણાં આજે ભગવદ્ ગીતાના જે ટોપિક શું આવશે એમાંથી એક ટોપિક છે કર્મ. એટલે આપણે આખો એના ઉપર જ આખો એક ક્લાસ હશે. પણ હું તમને બ્રીફલી કહી દઉં, કર્મનું જે વિજ્ઞાન છે ને એ બધા ઉપર લાગુ પડે છે. ડઝન્ટ મેટર કે કયો ધર્મ ફોલો કરે છે. ઓકે. કારણ કે એ એક જેમ ગુરુત્વાકર્ષણ છે, તો ગુરુત્વાકર્ષણ એવું છે કે જે માનતા હોય ગુરુત્વાકર્ષણમાં એને જ લાગુ પડે. હું તો માનતો જ નથી ગુરુત્વાકર્ષણમાં, હું તો અહીંયા જમ્પ કરીશ તો મને નહીં, હું નહીં પડું. બધાને લાગુ પડે. ગુરુત્વાકર્ષણ બધાને લાગુ પડે. અગ્નિ છે તો હું તો નહીં માનતો કે અગ્નિથી કોઈ બળી શકે. તો હું હાથ નાખું તો બળી જઈશ, બળી જઈશ. એમ કર્મનું જે વિજ્ઞાન છે, તમે માનો કે ના માનો, એ બધાને સારા અને ખરાબ કર્મો પ્રમાણે એમને પોતાના જે લેટ્સ ગો બેક ટુ આપણું મેપ પેલો, રાઈટ? અને એનાથી એક પણ વસ્તુ પણ હું તમને કહી શકું એમાંથી. દેખાયો આપણો મેપ? ઓકે, એમાં આપણું જે વિશ્વ છે, રાઈટ, કર્મ પ્રમાણે સારા કર્મો કે ખરાબ કર્મો પ્રમાણે આપણને આ 14 ભુવનમાં ઉપર નીચે જવા, અને આ પણ તમે વિચારો કે ઇવન પૃથ્વી ઉપર પણ કેટલા ઓપ્શન છે ભગવાન પાસે. કે હું ધારો કે મનુષ્ય મને જન્મ મળવાનો હોય અને હું સોમાલિયામાં જન્મ લઉં વર્સિસ કેનેડામાં કે અમેરિકામાં જન્મ લઉં, તો મારી જિંદગી કેટલી ચેન્જીસ હશે, રાઈટ? જિંદગીમાં કે સોમાલિયામાં કે જ્યાં લોકો ખાવા માટે એકબીજાને મારી નાખે, રાઈટ? અને અમેરિકામાં કે ખાવાનું ઓછું ખાવું એના માટે દોડાદોડી કરે લોકો, કે હવે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ આ અંતે ને કે ભાઈ ઓછું કેવી રીતે ખાવું એના માટે લોકો મતતા હોય. ત્યાંથી લઈને મને અલગ અલગ બોડીમાં જન્મ મળવો, અમે અહીંયા પૃથ્વી ઉપર જ, કે ભાઈ મને
કૂતરા તરીકે ધારો કે ઇન્ડિયામાં કૂતરાનો જન્મ આપે કે જેમાં મને કશી ખબર ના હોય ક્યાંથી ખાવાનું મળવાનું, મને બીજા કૂતરાનો ભય રહે. અને અમેરિકામાં કૂતરાનો જન્મ આપે કે જેમાં માલિક મારા માટે મહેનત કરે, એ જોબ ઉપર જાય, પણ હું ઘરે બેઠા બેઠા જલસા કરું. અ, એઝ અ એટલે પેટ. ભગવાન પાસે કેટલા બધા ઓપ્શન છે ખાલી આ પૃથ્વી ઉપર લોકોને જન્મ આપવાના. અને એના પછી તમે ઉપરના લોકો જે ભુવરલોક, સ્વર્ગલોક, મહર, જનસ, તપસ અને સત્યલોક, અને નીચે આતલ, વિતલ, સુતલ, તલાતલ, મહાતલ, રસતલ અને પાતાલ. Right? જે કર્મ પ્રમાણે બધાને મળ્યા કરે. અને આપણે જેમ પહેલા વાંચ્યું એમ કે આ બધું અસતમાં રહેલું છે, કારણ કે આ ભૌતિક જગત છે. એટલે બ્રહ્માથી લઈને પાતાળ લોક સુધી, બ્રહ્મલોકથી લઈને પાતાળ લોક સુધી બધા જ જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ થી આ બધાને જવું પડે છે. ઓકે. હા, બ્રહ્માજીનું જન્મ અને મૃત્યુ વચ્ચે બહુ મોટો તફાવત હશે. એવું કહેવાય છે કે બ્રહ્માજીનું જે જીવન છે એ 311 ટ્રિલિયન યર્સનું લાંબુ છે. ઓકે, ટ્રિલિયન એટલે આપણે તો મગજમાં જ ના આવે કે કેટલાક જીરો આવે એની પાછળ. અને આપણું છે 100 વર્ષનું મેક્સિમમ, અત્યારે તો. રાઈટ, એવી રીતે અલગ અલગ 14 ભુવનમાં, અલગ અલગ ગ્રહો લોકમાં અલગ અલગ જાતના જીવનો મળે આપણને. ઉપર જઈએ એમ સુખ મળતું જાય વધારે, અને નીચે આવે એમ દુઃખ મળતા જાય વધારે. પણ આ બધાને એમાંથી ક્રોસ થવું પડે છે. એટલા માટે આઈ થિંક ભગવાન, કયો શ્લોક છે? લેટ મી ટ્રાય ટુ ફાઇન્ડ આઉટ શ્લોક. આઠ 16. કોની પાસે ભગવદ્ ગીતા ક્યાં પડી છે? કોની પાસે? મારી પાસે છે. ઓકે, 8:16. 8:16. વેરી ફેમસ વર્સ. હા. બ્રહ્મભુવનાલોકા પુનરાવર્તિનો જુન મામુપેત્ય તુ કૌંતેય પુનર્જન્મ ન વિદ્યતે. એનું ગુજરાતી અનુવાદ માતાજી? હા. હે અર્જુન, આ ભૌતિક જગતમાં સર્વોચ્ચ લોકથી માંડીને નિમ્નતમ સુધીના બધા જ દુઃખોના સ્થાન છે કે જ્યાં વારંવાર જન્મ તથા મરણ થયા કરે છે. પરંતુ હે કુંતી પુત્ર, જે મનુષ્ય મારા ધામને પામે છે તે કદાપી પૂર્ણ જન્મ પામતો નથી. ઓકે. સૌથી મોટો આ પૃથ્વી ઉપર જે સૌથી ઉચ્ચ લોક છે, જે કયો કહેવાય? બ્રહ્મલોક. બ્રહ્મલોક, સત્યલોક એનું નામ છે. રાઈટ. બ્રહ્મલોકથી લઈને એન્ડ સુધી પ્રભુપાદ એને કહે છે ક્યાંક એમાં જ અંદર કે નાની કીડી સુધી એ બધાને જન્મ મૃત્યુમાંથી મૃત્યુ પસાર થવું પડે છે. રાઈટ. એટલે તમે જેમ કીધું એમ કે બીજા ધર્મમાં માનવા વાળા પણ કર્મો તો કરી જ રહ્યા છે. અચ્છા, ઓકે. એટલે એમના સારા અને ખરાબ કર્મો પ્રમાણે આ 14 ભુવનમાં તો એમને જગ્યા મળવાની જ છે. ઓકે. રાઈટ, એ રીતે છે. મેક સેન્સ રિંકુબેન? હા, ઓકે. બધું ડેસ્ટિની તો એક જ છે બધાની, ખાલી વે અલગ અલગ એમ. હા, વે અલગ અલગ છે. અને એનું પણ આપણે ડિસ્કશન કરીશું કે બીજા ધર્મો અને આપણા ધર્મમાં શું ફરક છે. અને એ ટોપિક જ્યારે આપણે ડિસ્કશન કરીશું, આઈ થિંક આગળ આવે જ છે 2-3 ક્લાસની વચ્ચે. ઓકે, ઓલરાઈટ. કોઈને બીજો કોઈ ક્વેશ્ચન આમાં? ઓકે, રાઈટ. અને બીજું આ પેરેગ્રાફમાં દુઃખ ભોગવી રહેલા અનેક મનુષ્યો માત્ર થોડાક જ એવા છે કે જેઓ ખરેખર પોતાની સ્થિતિ જાણવા જિજ્ઞાસુ છે. કે દુઃખો તો ઘણા બધા ઉપર આવે, પણ બધા શું કરે? દુઃખનું સોલ્યુશન શોધવા મંડી પડે.
હમ. પણ દુઃખ કેમ આવે છે એના ઉપર જિજ્ઞાસુ બહુ થોડાક જ એવા છે. અને ભગવદ્ ગીતામાં એક શ્લોક છે, મને યાદ નથી આવતો, આઈ થિંક 7.3. Let me see. ચાલો. ગુજરાતી ભગવદ્ ગીતા ક્યાં છે? 7.3 જ છે, આઈ થિંક. ઓકે. મનુષ્યાના સહસ્ત્રેષુ મનુષ્યાણામ સહસ્ત્રેષુ સહસ્ત્રેષુ કશ્ચિદ યયતિ સિદ્ધયે કશ્ચિદયતિ સિદ્ધયે યતતામપી મતિ સિદ્ધાનામ કશ્ચિદ મામ વેતિ તત્વતઃ. હજારો મનુષ્યોમાંથી કોઈક એક સિદ્ધિ પામવા પ્રયત્ન કરે છે, અને આ પ્રમાણે સિદ્ધિ કરનારાનો ભાગ્યે જ કોઈક એવા છે જે મને વાસ્તવમાં જાણે છે. કે દુઃખો તો હજારો લોકો ઉપર આવે છે, બધા લોકો ઉપર આવે છે, પણ એમાંથી અમુક જ છે કે જે શોધવા ટ્રાય કરે છે કે દુઃખ કેમ આવે છે. અને એ શોધવા ટ્રાય કરવાના હજારોમાંથી બહુ બહુ જ ફોર્ચ્યુનેટ હોય એવા કે જેમને ભક્તિ મળે છે ભગવાનની, જે ભગવાનને જાણવા માટે તત્પર બને છે. એટલે તમે બધા બહુ ફોર્ચ્યુનેટ છો કે તમારામાં ક્વેશ્ચન આવ્યો કે મારે પણ ભગવદ્ ગીતા સમજવી છે, રાઈટ? એટલે બહુ નસીબદાર હોય એવા લોકોને આ જિજ્ઞાસા થાય વસ્તુની. અને એટલા માટે આ બ્રહ્મ જિજ્ઞાસા એ આપણને માનવતા તરફ લઈ જાય છે. ઓકે, વી કન્ટિન્યુ. રિંકુબેન, તમે વાંચીશ? મનુષ્ય જ્યારે જીવનના અસ્તિત્વ ઉદ્દેશ્યને ભૂલી જાય છે ત્યારે ભગવાન કૃષ્ણ તે ઉદ્દેશ્યની પુનઃસ્થાપના કરવા માટે અવતરે છે. ત્યારે પણ અનેકાનેક જાગૃત મનુષ્યોમાં એકાદ જ એવું હોય છે જે વાસ્તવમાં પોતાની સ્થિતિને જાણે છે, અને આવા મનુષ્ય માટે જ આ ભગવદ્ ગીતા કહેવામાં આવી છે. હકીકતમાં અવિદ્યારૂપ વાઘ આપણા બધાનો પીછો કરી રહેલો છે, પરંતુ ભગવાન જીવો ઉપર, ખાસ કરીને મનુષ્યો ઉપર અત્યંત દયાળુ છે. આ જ હેતુથી તેમણે તેમના મિત્ર અર્જુનને પોતાના વિદ્યાર્થી બનાવીને ભગવદ્ ગીતા કહી હતી. ઓકે. ભગવાન હવે તમે આ ક્યાંથી વાંચી રહ્યા છો? મારી જો બુક છે. ઓકે, તો એમાં વાઘ છે કે વાઘણ છે? વાઘ છે. વાઘ છે મારામાં પણ. કઈ બુક છે, મને બતાવો તો. આ છે ભગવદ્ ગીતા મૂળ સ્વરૂપે. અચ્છા, મૂળ સ્વરૂપની જ છે. ઓકે 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 ઓકે. મારામાં વાઘણ લખેલું છે એટલે મેં કીધું તમારામાં વાઘ ક્યાંથી આવી ગયો. હા, મારામાં બી વાઘ જ લખેલું છે. અચ્છા. રિંકુ, પેજ નંબર બોલતો. 6. 6. ઓકે. ઓકે. હકીકતમાં આપણે આ બધા જ અવિદ્યારૂપી વાઘણ, અહીંયા વાઘણ છે મારે, નો કોળિયો થયેલા છીએ, રાઈટ? તો વાઘ કે વાઘણ, અવિદ્યારૂપી વાઘણ કે વાઘ, એનો મતલબ શું? વાઘ કેમ કીધો છે અવિદ્યાને, કાં તો માયાને? આ જે માયા છે આપણી, તમે વાઘને શિકાર કરતા જોયો છે? એ એ બહુ છુપાઈ ના આવે, આમ યા. પહેલા તો એકદમ નજીક છે ને, છુપાઈ ના આવે, પછી અચાનક તડપ મારે, એ છૂટવાનો આપણને ચાન્સ જ ના મળે. એમાં માયા પણ છે એવી જ છે કે જે આપણને મગજમાં એવું જ રહે કે ના, આ વસ્તુ તો મને ખુશી આપશે જ, આ વસ્તુથી મારા બધા સોલ્યુશન થઈ જશે, આ વસ્તુથી મને સંતોષ થઈ જશે, રાઈટ? અને પછી જ્યારે એનો તળાપ મારે ત્યારે રિયલાઇઝ થઈએ કે આ તો સારું ઊંધું પડ્યું. હા, એટલે એને વાઘણ કે વાઘ કીધેલો છે અવિદ્યાને, કારણ કે અચાનક એ આપણા ઉપર એ કરે છે જ્યારે એક્સપેક્ટ ના કર્યું હોય ત્યારે માયા આપણને. અને એ જે માયા છે ભગવાનની, એ પણ ભગવાનનું જ શક્તિ છે, રાઈટ? દુર્ગા દેવી એ માયાની અધિપતિ દેવી કહેવાય, મહામાયા. એટલે ભગવાન વાઘ ઉપર સવાર છે, મે બી. એટલે વાઘ ઉપર સવાર છે, હોઈ શકે. એટલે માતાજી વાઘ ઉપર છે. પણ એ પણ, એનું પણ એક ફંક્શન છે, કારણ કે એ ભગવાનની સેવામાં, જેમ આપણે કીધું કે
આપણી ઈચ્છા હતી કે આપણને ભગવાન જેવું બનવું હતું અને એટલે હમ ભક્તિ જગતમાં આવ્યા છીએ. તો એ ઈચ્છા પૂરી કરવા માટે આ માયા આપેલી છે કે જે આપણને એક જાતના જેમ આપણે કોઈ સારી મૂવી જોવા ગયા હોય બરાબર થિયેટરમાં, તો હમ એ લોકો લાઇટો કેમ બંધ કરી દે છે? ડિસ્ટ્રેક્ટ ના થવાય એટલે. ડિસ્ટ્રેક્ટ ના થાય એટલે તો બરાબર છે, પણ હમ તમને પૂરેપૂરા મૂવીમાં અંતરવા માંગે છે. આજુબાજુ હા શું છે એ બધું ભૂલી જાઓ તમે હા બસ એ જ. કેરેક્ટરમાં ઘૂસી જાઓ કે એ Correct. કેરેક્ટરને દુઃખ આવે તો તમને દુઃખી થાય કે ઓ કેવું હમ થયું, ઘણા તો રડવા માંડે, રાઈટ? એહસાસ અને કરવા. એ કેરેક્ટરમાં કોઈ સુખ આવે તો આપણે હસવા માંડીએ. આપણે એવું હમ થોડી વાર માટે એવું માની બેસીએ કે આપણે જ એ છીએ, કાઇન્ડ ઓફ, રાઈટ? સાચી વાત છે. એમાં માયાનું પણ કાર્ય એવું જ છે કે આજુબાજુનું આપણે આ જે આપણી જે રિયલ આઈડેન્ટિટી છે ભૂલી જઈએ અને હમ આપણને એવું લાગે કે આપણે આ જ છીએ અને એનાથી આપણને અહીંયાથી સુખ મળશે તો આપણે ખુશ થઈશું ને અહીંયાથી દુઃખી મળશે તો આપણે દુઃખી થઈશું, રાઈટ? એટલે એ માયાને આપણે કોળીઓ બની રહ્યા છીએ એનાથી. ઓકે, નેક્સ્ટ પેરેગ્રાફ હું વાંચી લઉં છું. હમ અ, ભગવાન કૃષ્ણનો સખા હોવાને કારણે અર્જુન સર્વ અજ્ઞાનથી પર હતો, પરંતુ કુરુક્ષેત્રની યુદ્ધ ભૂમિમાં તે ભગવાન કૃષ્ણને જીવનની સમસ્યાઓ વિશે પ્રશ્ન કરે એટલા માટે અજ્ઞાનની અવસ્થામાં મુકાયો હતો, જેથી ભગવાન ભાવિ પ્રજાના હિત માટે સમસ્યાઓનું સ્પષ્ટીકરણ કરે અને જીવનની યોજના ઘડવા માટે રૂપરેખા આપે. ત્યારે જ મનુષ્ય એ પ્રમાણે કર્મ કરશે અને મનુષ્ય જીવનના ઉદ્દેશને પરિપૂર્ણ કરશે. કે અર્જુન, આમાં આ પેરેગ્રાફમાં એવું કીધેલું છે ભગવાને કે અર્જુન ભગવાનનો ભક્ત હતો ઓલરેડી, રાઈટ? હમ ભગવાન સાથે એનો સંબંધ હતો. તો પછી આ જે યુદ્ધ ભૂમિમાં જે કે હું યુદ્ધ નહીં કરી શકું એ અજ્ઞાનતાનો વશ કેવી રીતે થયો, એ ક્વેશ્ચન થાય કોઈને. કેવો કે ભગવાનનો ભક્ત ઓલરેડી હતો તો પછી એને આ બધું કેમ ભૂલી ગયો અને ભગવાનને કેમ કહેવું પડ્યું આ બધી વસ્તુ? તો પ્રભુપાદ અહીંયા આન્સર આપે છે એનો કે ભગવાન અર્જુનને અજ્ઞાનતામાં મૂકે છે. ઓકે, અર્જુન ભૂલી જાય એવી એ અ, ભગવાને એવી અ, અ, રચના કરી કે ભાઈ એ ભૂલી જાય અને એ ડરમાંથી કે ભગવાન એને ભગવદ્ ગીતા કહી શકે એના કારણે, રાઈટ? ઇલ્યુઝન એટલે ભ્રમ, કે ભગવાને અર્જુનને ભ્રમમાં મૂક્યો કે બધું ભૂલી જાય અને એના ભ્રમથી અર્જુને ક્વેશ્ચન કર્યા ભગવાનને અને ભગવાને આન્સર આપ્યો. પણ ખરેખર તો ભગવાન કોને કહેવા માંગતા હતા? આખી માનવ આપણા જાતિને, લોકોને. આપણા બધાને, રાઈટ? તમારામાંથી સાસુ કોણ છે અત્યારે ઓલરેડી? કોઈ છે? ના. ના. અમાર તો સાસુ છે. હા, તો આપણે ધારો કે સાસુ નવી નહીં. નવી કોઈ વહુ આવી હોય ઘરમાં, અમારે સાસુ છે એમ. કોઈ નવી નવી વહુ આવી હોય ઘરમાં, હમ બરાબર, લગ્ન કરીને, અને સાસુને કેવું હોય કે ભાઈ આ તો ખોટું કરી રહી છું, આ રીતે ના થાય, આ આવી રીતે થાય, પણ હવે સાસુને ખબર નથી કે આ વહુને કેવું લાગશે, ખરાબ લાગશે હું કહીશ તો, એટલે સાસુ શું કરે કે દીકરીને કે આવું ના થાય, કે દીકરીને વહુ હમ સાંભળતી હોય ને એ રીતે ઇનડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી. ઇનડાયરેક્ટલી, રાઈટ? હા એટલે ઇનડાયરેક્ટલી સાસુ વહુને હા હમ દીકરીને એટલે પેલી વહુ સાંભળતી હોય તો એને ખબર પડે કે ના હું આ, એને રિયલાઇઝ થાય કે હું આ કંઈક ખોટું ના લાગે અને બધું થઈ જાય. એમ ભગવાને અર્જુનને ચૂઝ કર્યા કે બરાબર. માનવ જીવનને ઉદ્દેશ આપું એના કરતાં હું મારા ભક્તને ઉદ્દેશ આપું. અને એ ત્યારે બધા જે ઋષિમુનિઓ હતા એ સાંભળતા હતા અને એમણે પછી વેદ વ્યાસજીએ એ ભગવદ્ ગીતા મહાભારતમાં મૂકી, રાઈટ? અને એ આપણે સાંભળી અને હમ. અત્યારે આખા દુનિયામાં ફેલાયેલી છે અને બધા માનવ જીવનને ગાઈડન્સ આપે છે.
અત્યારે, રાઈટ? અત્યારે અહીંયા અમેરિકામાં મોટેલોમાં જે હોટલ હોય ને, હોટલના રૂમમાં દરેક રૂમમાં બાઇબલ હોય છે. તો અમે અત્યારે ભગવદ્ ગીતા મૂકવાનો ટ્રાય કરી રહ્યા છીએ બધા મોટેલોમાં જઈને, કે બધા રૂમોમાં બાઇબલની જોડે ભગવદ્ ગીતા પણ આપીએ. તો લગભગ 1 મિલિયન રૂમોમાં ઓલરેડી મૂકી દીધેલી છે અને ટાર્ગેટ છે અમારો આગળ વધવાનો. એ રીતે રશિયામાં, યુરોપમાં બધે જ ભગવદ્ ગીતાનું સાથી બધા માનવ જીવનને એક જાતનું ડાયરેક્શન મળી રહ્યું છે કે ખરેખર માનવ જીવનનો ઉદ્દેશ શું છે, અને આપણે આ જે જન્મ, મૃત્યુ અને જરા, વ્યાધિ, આ જે 4 ડિસ્કશન થયું એમાંથી આપણે બહાર કેવી રીતે નીકળી શકીએ, રાઈટ? એટલે અર્જુન ને ભગવદ્ ગીતા કહેવામાં આવી, પણ એ છે આપણા માટે. અર્જુનને તો ઓલરેડી જ્ઞાન હતું બધું. સો કોઈ ક્વેશ્ચન આન્સર ડિસ્કશન કોઈને? આજે આપણે ઘણું બધું કવર કર્યું. હવે નેક્સ્ટ વીકથી આપણે ભગવદ્ ગીતાના જે 5 વિષયો છે એનું ડિસ્કશન ચાલુ થશે. ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ. કોઈને કોઈ ક્વેશ્ચન? ના. કાં તો બધી ખબર પડી, કાં તો કશી ખબર નથી પડી, એવું લાગે. કાં તો સૂતા ના, હશે. ઓલમોસ્ટ ખબર પડી છે. હમ તમે સારી રીતે એક્સપ્લેન, એક્ઝામ્પલ ભૌતિક સારી જગતમાં રીતે આપો છો ને, એટલે વધારે એક્ઝેક્ટલી ખ્યાલ હા, આવે છે. ખ્યાલ એટલે આવી ભૌતિક ગયો છે. જગતમાં આપણું પોઝિશન શું છે હમ એ આપણને આજે ખબર પડી, રાઈટ? કે હમ. આપણે અસતના વાતાવરણમાં રહેલા છીએ. ઓકે. જો ક્વેશ્ચન આન્સર ના હોય તો 7મી ઓક્ટોબરથી કાર્તિક માસ ચાલુ થઈ રહ્યો છે. Okay. આપણે ગુજરાતમાં વિક્રમ સંવત યુઝ કરીએ છીએ, રાઈટ? એટલે આપણી દિવાળીથી આપણે કાર્તિક ચાલુ થાય, બેસતું વરસ ને બધું. પણ ખરેખર જે નોર્થ ઇન્ડિયામાં જે ફોલો થાય છે કેલેન્ડર, એનામાં 15 દિવસ, એટલે કે પૂનમ ટુ પૂનમ, પૂનમથી પૂનમ એ મહિનો થાય આપણો. અને આપણે કૃષ્ણ પક્ષ, એટલે કે અમાસથી અમાસ આપણો મહિનો હોય છે. પણ ખરેખર જે દામોદર મંથ છે, જેને કાર્તિક મંથ પણ કહેવાય છે, કાર્તિક મંથ જેને દામોદર મંથ પણ કહેવાય છે, એ આ 7મી ઓક્ટોબર પૂર્ણિમા, પછી શરદ પૂર્ણિમા આવશે આઈ થિંક, અને પછી સ્ટાર્ટ થઈ જશે. અને એ ભગવાનને એ બહુ જ પ્રિય મંથ છે. પેલું નથી આવતું આપણે સેલ આવે, અહીંયા થેન્ક્સગિવિંગ ના સેલ હોય છે, અને ત્યાં ઇન્ડિયામાં દિવાળીના સેલ આવે બધા, રાઈટ? કે બાય 1 ગેટ 1 ફ્રી, કાં તો 50% ઓફ. એમ ભક્તિનું પણ જે શું કહેવાય, ભક્તિનું જે એનું જે ફળ મળવું જોઈએ ને, એ 10 ગણું, 100 ગણું, 1000 ગણું મળે છે આ મંથમાં. આપણે જે પણ કરીએ ભગવાન માટે, પુણ્ય કરીએ કે ભગવાન માટે જે પણ કરીએ, એ આપણને એનું રિએક્શન અનેક ગણું મળે છે દામોદર પંથમાં. અને પ્યુરિફિકેશન માટે પણ આપણી જેમ ના કીધું કે આપણા કવર થયેલું છે અહંકાર, મન, બુદ્ધિ, અહંકાર, અને ઘણી બધા ચશ્મા પહેરેલા છે આપણે, જે આપણને ખરેખર વસ્તુ દેખાતી નથી. એનું પ્યુરિફિકેશન માટે પણ આ મંથ બહુ જરૂરી છે, કે આપણે જે પણ કરીશું એ ભગવાન આપણે એક પગલું લઈશું, ભગવાન 1000 પગલાં લેશે આપણી સામે. અને એટલા માટે તમે કોઈ પણ વ્રત કે કોઈ પણ જાતનું નાનું પણ કંઈક કરીશું તો એનું રિઝલ્ટ આપણને સારું મળશે. એના કારણે તમે જોજો દામોદર લીલા, આપણે દામોદર મંથ એટલે કે આ કાર્તિક મંથમાં ભગવાનની દામોદર લીલા થઈ, જેનું આપણે અત્યારે ડિસ્કશન કરીશું થોડું. પણ એના સિવાય ભગવાન રામ અયોધ્યા પાછા આવ્યા, રાઈટ? પછી
ગોવર્ધન લીલા આ મહિનામાં થઈ હતી. ભગવાને જ્યારે હમ ગોવર્ધન ઉઠાવ્યું. જે મેઇન રાસલીલા છે, ઘણી બધી રાસલીલા, પણ એમાંથી મેઇન જે રાસલીલા એ પણ આ મંથમાં થઈ હતી. શરદ પૂર્ણિમા. રાઈટ. રાધાકુંડ અને શ્યામકુંડ કે જે તમે વૃંદાવન જશો તો એ બહુ જ અ, ગોવર્ધનની બાજુમાં કુંડ છે કે જે બહુ જ પવિત્ર સ્થાન કહેવાય છે વૈષ્ણવો માટે. એનું એ પણ આ મહિનામાં આ લીલા થઈ હતી કે જેમાં રાધાકુંડ અને શ્યામકુંડનું અપિયરન્સ થયું હતું. તુલસી વિવાહ પણ આ મંથમાં થઈ હતી. રાઈટ. હમ. અને આખા ઇન્ડિયામાં અલગ અલગ રીતે બધા લોકો આને બહુ જ ઇમ્પોર્ટન્ટ મંથ માને છે દિવાળીની આજુબાજુનું. હમ અને એટલા માટે ઇવન શીખમાં પણ ગુરુ નાનક જયંતિ આ મંથમાં જ આવે છે આઈ થિંક. હમ જે આપણે ભગવદ્ ગીતા વાંચી રહ્યા છે એના જે મેઇન ઓથર છે શિલા પ્રભુપાદ કે જેનું ઇસ્કોનની સ્થાપના કરી અને હજારો ભક્તો બનાવ્યા, એમનું પણ ડિસઅપેરન્સ એટલે કે એમનું સ્વર્ગવાસ પણ આ મહિનામાં થયો હતો. એટલે હમ આ મંથ બહુ ઇમ્પોર્ટન્ટ છે અને એમાં તમારા ઘરમાં એટલીસ્ટ સાંજે એક ઘીનો દીવો તમે ઓફર કરી શકો ભગવાનને. બરાબર. અને હું મોકલીશ દામોદર અષ્ટકમ કરીને એક હમ પ્રેયર છે કે જેને હું તમને મોકલીશ, આપણા ગ્રુપમાં મૂકી દઈશ. અમ, એ એ જો તમે કરી શકો અ, તો એનાથી બહુ ઘણું બધું. અને એનું આઈ થિંક અનુવાદ પણ છે મારી પાસે ગુજરાતી, હું તમને મોકલીશ એ એનો. સવારે કરવાનું કે સાંજે? ગમે તે ટાઈમે, એમાં એવું હા, કોઈ વિધિની જરૂર નથી કે તમારે એટલે આ આજે ટાઈમ. આજે જ મેં જોયું હતું, નિમય પાઠશાલા કરીને આવે છે ને જે એમનું નિમય હા હા. પાઠશાલા કરીને છે. ઓકે. એમાં એ રીલમાં એવું કીધું કે તમે સંકલ્પ લો કારતક માસમાં. હા અ, હા એક તો પહેલો સંકલ્પ એમને એવું કીધું, મને જેટલું યાદ છે એટલું, કે હા પહેલો હા. તો એક તો અર્લી મોર્નિંગ ઉઠો, જે આપણે કહેવાય અચ્છા. ને. હા હા. અને સૌથી એક બીજી મેઇન વસ્તુ કીધી હતી કે દામોદર લીલાનું જે દામોદર અષ્ટકમ આવે ને એનો હા પાઠ કરો રેગ્યુલર. હા, એ મૂકું છું પછી તમને. પ્રભુના ચરણમાં તુલસી અર્પિત કરો. હા. એ પછી એક બીજું એવું કીધું હતું કે રાત્રે ઘીનો દીવો કરી અને હમ તમે રાત્રે થોડું ભજન કીર્તન અથવા બહુ લેટ નાઈટ એમ કરીને હમ જાગરણ કરો. પણ હમ કેટલું કે એવું નહીં કે આખા વીકમાં કરો, તમે કોઈ હમ પણ દિવસે કરો, પણ જાગરણ કરો. આ હમ 4 કે 5 વસ્તુ એમને મને કીધી હતી, આટલું 3-4 વસ્તુ મને યાદ છે. ઓકે. જો હા. આમાં ભક્તિમાં છે ને કોઈને ઉપર બંધન નથી. મેં તમને કીધું હમ એમ કે ગન મૂકીને આપણે ના કહી શકીએ આઈ લવ યુ બોલ. રાઈટ. હમ જે મનથી આપણે, આપણી પોઝિશન શું છે અત્યારે હમ અને કેટલા બિઝી છીએ આપણી લાઈફમાં, આપણે આમાંથી કોઈ પણ વસ્તુ લઈ જઈ શકીએ આગળ. હમ એક પણ વસ્તુ. રાઈટ. ધારો કે દામોદર અષ્ટકમ ના થતું હોય તો ખાલી ધીનો દીવો કરો સાંજે. બરાબર. હમ દીવો ના થતો હોય તો એટલીસ્ટ ભગવાનમાં તુલસીની એક પાંદડું મૂકો. રાઈટ. કાં તો ભગવાનને એટલીસ્ટ કંઈક નટ્સ કે ઓફર. દૂધ ઓફરિંગ કરો રોજ. તમારા હમ મનથી જે પણ થઈ શકતું હોય ને, પ્રેક્ટિકલી જે પોસિબલ હોય આપણાથી, રાઈટ, હમ એ કરવું અને એનું ફળ આપણને મળશે જ, ભગવાન આપશે જ. એટલે એવું બધું બંધન નથી કે આ બધું કરવું જરૂરી છે. હમ અ, અ, બીજું કે દામોદર અષ્ટકમ નું, હા, દામોદર અષ્ટકમ તમે આપણે રોજ કરશો તો એનું ફળ મળશે. પણ એક વસ્તુ ધ્યાન રાખજો, કારણ કે એ આપણા નેક્સ્ટ જનરેશન માટે બહુ જરૂરી છે. આપણું જે નેક્સ્ટ જનરેશન છે ને, એ જે અત્યારનું જે આપણે તો અ, આપણે જે ભણ્યા કોલેજોમાં અને સ્કૂલમાં, આપણને પહેલેથી મગજમાં બેસાડવામાં આવ્યું હતું કે ભાઈ આ તમારા ગુરુ છે, એ કે તમારે કરવાનું છે. એટલે કે ઓથોરિટીને ફોલો કરવાની છે. તમારા મા બાપ કે તમારા ગુરુ કે વડીલો કે એનું આપણે સન્માન રાખવાનું. હવે જે સ્કૂલોમાં ભણાવે આવે છે ને, કે ક્વેશ્ચન કરો કે કેમ કરવાનું છે. હમ આ તમે કીધું મને કરવાનું, પણ કેમ કરવાનું કીધું છે. રાઈટ. હમ જો એ ખબર નહીં હોય ને તો લોકો નહીં કરે. સાચી એટલે વાત છે. એટલે રિચ્યુઅલ, ઇંગ્લિશમાં વર્ડ છે રિચ્યુઅલ, જે આપણે કરીએ રિચ્યુઅલ કહેવાય. કે ભાઈ આરતી કરીએ છીએ, આપણે આ કરીએ છીએ, પેલી બધી વિધિ અને રિચ્યુઅલ્સમાં વિધિ અને રિચ્યુઅલ્સ, બરાબર. અને હમ સ્પિરિચ્યુઅલ એટલે કે રિચ્યુઅલ કરતા હોય આપણે, પણ ખબર હોય કે આપણે કેમ કરી રહ્યા છીએ, તે વસ્તુ સ્પિરિચ્યુઅલ બની જાય. એટલા માટે હું તમને જ્યારે મોકલીશ દામોદર અષ્ટકમ, તો એનું ટ્રાન્સલેશન પણ મોકલીશ કે આપણે આ બોલી રહ્યા છીએ
એ ભાવ પણ આવે કારણ કે આપણને ટ્રાન્સલેશન ખબર હોય વસ્તુનું, હમ રાઈટ? કે આપણે શું બોલી રહ્યા છીએ. આપણે સંસ્કૃતમાં બધા વર્સિસ બોલીએ પણ એનો મતલબ ના ખબર હોય તો ભાવ ના આવે અંદરથી કે શું હમ કામ આપણે કરી રહ્યા છીએ. એટલે એટલા માટે હું તમને ટ્રાન્સલેશન પણ મોકલી, ખાલી ટ્રાન્સલેશન એક વખત વાંચવાનું હમ. જ્યારે સારું ત્યારે. ઓકે, તો એ પણ દામોદર લીલા તમને ખ્યાલ છે? દામોદર હમ. લીલા હું કનૈયાનું છે ને આખું યશોદા માતાનું ને. હા, કે ભગવાન આ દિવાળીનો જ ટાઈમ છે. દિવાળીમાં ભગવાન હજુ તો વર્ષના પણ નતા થયા, વર્ષના હશે, અને ભગવાન હમ સૂતા હતા. અને પછી હમ ત્યારે યશોદા મૈયા માખણ બનાવતા હતા. ઓકે, હમ કૃષ્ણ બુક તમારી પાસે હોય તો એમાં આખું એક દામોદર લીલાનું એક આખું ચેપ્ટર છે, પણ હું થોડું સંસ્કૃતમાં બતાવીશ એને. કે હમ. ભગવાન સૂતા હતા અને ભગવાન જ્યારે ઉઠે અને પછી એમને ભૂખ લાગે છે. હા, બસ એ જ કૃષ્ણ બુક. અચૂક. હા હા, એ બહુ સરસ એમાં છે આ બુક. એમાં દામોદર લીલા છે આખી. હમ ઓકે, તો એ ભગવાન ઉઠે અને પછી રડવા માંડે છે કે મને ભૂખ લાગી છે. નાના છોકરાને ભૂખ જ લાગે ઉઠે ત્યારે. એટલે હમ. એટલે પછી યશોદા મૈયા બધું મૂકીને, માખણ બનાવવાનું મૂકીને એ એમને દૂધ પીવડાવવા માટે એ બેઠા હોય છે. અને દૂધ જ્યારે પીવડાવતા હોય છે ત્યારે એમને રસોડામાં દૂધ ગરમ કરવા મૂક્યું હોય છે. અને એ હમ. ઉભરવાનો એમને અવાજ આવે છે અને પેલું દૂધ બળવાનો સ્મેલ આવે છે. અને હમ. એ કૃષ્ણને મૂકી દે છે બાજુમાં અને પછી દોડતા અંદર જાય છે. અને ભગવાનને ગુસ્સો આવે છે કે મને મારાથી ઇમ્પોર્ટન્ટ એ છે એમ કરીને હમ ભગવાન ગુસ્સે થાય છે. અને ભગવાન શું કરે છે કે બાજુમાં એક પથ્થર પડ્યો હોય છે, એનાથી પેલું માટલું તોડી નાખે છે જેમાં માખણ બનતું હોય છે. અને એ માખણ હમ. બધું પડવા માંડે છે અને ભગવાન એ માખણ ખાવા માંડે. અને પછી એ માખણને લઈને એ નીચે પેલા સ્ટોરેજ રૂમ હોય ને નાનો, ત્યાં બધું રાખતા હોય, ત્યાં જાય છે. અને ત્યાં બારી ખોલીને પેલા વાંદરા અને બધાને માખણ ખવડાવવા માંડે છે. અને હમ યશોદા મેં જ્યારે પાછા આવે છે ત્યારે જોવે છે કે માખણ તો નથી અહીંયા, આ શું કહેવાય, કૃષ્ણ નથી અહીંયા. અને આ માખણના પગલા છે, કંઈક માખણમાંથી પગલા પડ્યા હોય ને, પગલા પડેલા, અને એ ઓરડા તરફ જતા હતા. અને પછી ખોલે છે તો જોવે છે કે બધા બધા વાંદરાઓને ત્યાંનું સ્ટોરેજ રૂમમાં માખણ હતું એ આપતા હોય છે બધું કાઢી કાઢીને. અને યશોદા મૈયા પછી એમને પકડે છે અને દોરડાથી બાંધવાનો ટ્રાય કરે છે. અને જેમ આપણને ખ્યાલ છે એમ કે એક દોરડું લાવે છે પણ એ દોરડું નાનું પડે. બે આંગળી નાનું પડે. બે હા આંગળીની હમ. હોય ને એટલું નાનું પડે. પછી બીજું લઈ આવે, બાંધે છે, એ નાનું પડે છે. અને બહુ ટ્રાય કરે છે, કેટલાય દોરડા લઈ આવે, આજુબાજુના દોરડા લઈ આવે, પણ ભગવાન બંધાતા નથી. પણ જ્યારે એમના પરસેવો નીકળે છે અને થાકી જાય છે ત્યારે એ દોરડું બંધાઈ જાય છે. હમ. અને એનો કહેવાનો મતલબ એવો આપણા માટે, વૈષ્ણવો માટે, કે આપણે બહુ જ મહેનત કરીશું ભક્તિમાં, પણ હમ આ બે વસ્તુઓ, આપણી મહેનત ભક્તિની અને ભગવાનની હમ. દયા. ભગવાને જોયું કે મધર યશોદા માતા થાકી ગયા છે અને બહુ જ સિન્સિયરલી ટ્રાય કરી રહ્યા છે, ત્યારે ભગવાને નક્કી કર્યું કે હું બંધાઈ જઈશ હવે, રાઈટ? એ થાક લાગ્યો છે એમને. એમ ભગવાન આપણી મહેનત જોશે અને આપણી ભક્તિમાં ભગવાનને જાણવા માટેની મહેનત જોશે, ત્યારે ભગવાન એક વખત આપણી ઉપર દયા કરીને ભગવાન બંધાવાનો પરમિશન આપશે. એટલે કે ભગવાન આપણે રિલીવ કરશે કે ભગવાન કોણ છે, આપણને અહેસાસ થશે. એ રીતે આ બંને વસ્તુ જરૂરી છે, આપણી ડિઝાયર એટલે કે આપણું મહેનત અને ભગવાનની દયા, રાઈટ? એટલે દામોદર લીલા એટલા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. પછી ભગવાન બંધાઈ જાય છે અને પછી દિવાળી હોય છે એટલે યશોદા મૈયા બહુ બિઝી હોય છે એટલે જતા રહે છે ક્યાંક. અને ભગવાન એ જે સાંભેલું હોય છે, પેલું ખાંડવાનું સાંભેલું હોય ને મોટું હમ પથ્થરનું, ઓખલ. ઓખલ. ઓખલ, ઓખલ, હા ઓખલ કહેવાય. તો એને સાથે બાંધેલા હોય છે. અને ભગવાન પછી નીચે પેલા ક્રોલ થતા જતા હોય ને, નાના બેબી કેવી રીતે ચાલે એવી રીતે ક્રોલ કરતા જાય રાખડીએ ને. ચાલે ને. અને ઓખલ એટલું બધું હેવી હોય તો પણ ભગવાનની પાછળ પાછળ એ ડ્રેગ થતું આવે છે. અને એ બે હમ ઝાડ, એમના ઘરની પાછળ બે ઝાડ હોય છે કે હમ જ્યાં વચ્ચેથી ભગવાન પસાર થાય છે અને ઓખલ નથી પસાર થતું. અને ભગવાન જોરથી ખેંચે છે
અને બંને ઝાડ પડી જાય છે. અને બંને ઝાડ કોણ હોય છે? કોક રાક્ષસ યમરાજ. હોય છે ને? રાક્ષસ હોય છે. હા, એટલે ના, રાક્ષસ નથી ના, હોતા, ના, પણ આપણે એ છે ને કુબેર. નલ કુબેર અને નલ મણિગ્રીવ કુબેર, કરીને મણિગ્રીવ. દેવો હોય છે, બે દેવો હોય છે કે જેમને નારદ શ્રાપ મુનિનો આપ્યો. શ્રાપ હોય છે. હા. એકચ્યુઅલી નલ કુબેર મણિગ્રીવ એ કુબેરના છોકરાઓ છે બંને. આ કુબેર જે ભગવાનના જે દેવી દેવતાઓના જે ખજાનજી કહેવાય, ટ્રેઝરર, રાઈટ, એમના નલ કુબેર અને મણિગ્રીવ એમના સન્સ હોય છે. અને એમને શ્રાપ મળેલો હોય છે. તમે સ્ટોરી વાંચશો તો એમાં ડિટેલમાં છે કે કેમ શ્રાપ મળેલો હોય છે, પણ એ શ્રાપ મળેલો હોય છે. અને જેવા ઝાડ પડે છે એવા બંને દેવો બહાર આવે છે અને ભગવાનને પ્રદક્ષિણા કરે છે ભગવાનની, અને ભગવાનની દર્શન કરીને એ બંને દેવી દેવતાઓ પાછા જાય છે જ્યાંથી આવેલા હોય છે, અને બંને ભક્તો બની જાય છે ભગવાનના. અને આ રીતે દામોદર લીલા હજુ આગળ છે, ઘણી બધી સ્ટોરી. પણ દામ એટલે શું? દામ એટલે પૈસા, ટેક્સ. ના, રોપ. અચ્છા, દોરડું. ઓકે. અને ઉદર એટલે પેટ. પેટ. ઓકે. જેમના પેટ ઉપર દોરડું બાંધેલું છે, દામ ઉદર. ઓકે. એટલે ભગવાનની દામોદરની પ્રતિમા જે ફોટો છે ભગવાનને બાંધેલો, ત્યાં તમે જ્યારે ઘીનો દીવો કરો ત્યારે પહેલો દીવો, જેમ આજે આપણે કર્યું કે પહેલો દીવો ભગવાનના ચરણોમાં થવો જોઈએ. ઓકે. પછી ભગવાનના ઉદર એટલે કે પેટ ઉપર પેટ જે ઉપર. દોરડું બાંધેલું છે ત્યાં થવો જોઈએ. ઓકે. નાભી જોડે. નાભી જ ના જવાની. અને હમ. પછી ભગવાનના મુખ ઉપર. મુખ ઉપર. ઓકે. અને પછી આખી પ્રતિમા ઉપર. આખી. એટલે એ રીતે સિક્વન્સ છે. કોઈ પણ તમે દર્શન પણ કરો, જ્યારે પણ કોઈ પણ મંદિરમાં જાઓ ત્યારે પહેલા ભગવાનના ચરણોના દર્શન કરો, પછી ભગવાનના મુખના, અને પછી આખી પ્રતિમાના. ઓકે. આ એક સિક્વન્સ છે. વી શુડ ઓલવેઝ ફોલો ધેટ. આપણા પુરાણોમાં આપેલી છે. ઓકે. સો દામોદર મંથ 7th થી છે, આઈ થિંક. અહીંયા 7th થી છે, આઈ થિંક. તમે ચેક કરજો તમારા કેલેન્ડરમાં, ત્યાંથી સ્ટાર્ટ થાય છે. 7th જ છે. 7th જ છે. ઓકે. ઓકે, વિલ એન્ડ હિયર. તમારે કોઈ ક્વેશ્ચન કશું પણ હોય યુ કેન આસ્ક. હજુ આપણી પાસે 4 મિનિટ જેવું છે, 3 મિનિટ. ઓકે. સો વિલ કન્ટિન્યુ દેન નેક્સ્ટ વીક. Yeah. આઈ થિંક નેક્સ્ટ વીક બરાબર. કરીશું આપણે, પછી જોઈશું કે દિવાળીનો શું સિસ્ટમ છે. વી માઇટ સ્કીપ 1 વીક. ઓકે, વચ્ચે. હા. ઓકે. થેન્ક ઓકે. યુ. હરે કૃષ્ણ. હરે હરે કૃષ્ણ. કૃષ્ણ. વાસુદેવાય વચ પતિતનામ પતિતાનાં પાવનેભ્યો પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. શ્રીમદ ભગવદ શ્રીમદ ગીતા ભાગવતમ કી જય. શ્રીલ પ્રભુપાદ કી. પ્રભુપાદ કી જય. જય. હરે કૃષ્ણ. હરે હરે કૃષ્ણ. કૃષ્ણ. હરે કૃષ્ણ.